તો આજ રોજ તારીખ 12 ફેબ્રુઆરીના રોજ સેક્સ્યુઅલ એન્ડ રિપ્રોડક્ટિવ હેલ્થ અવેરનેસના દિવસે મહીસાગર જિલ્લાના ઉર્મી માઇન્ડ એન્ડ બ્રેન હોસ્પિટલના ડોક્ટર મુકુંદરાય ડિંડોર સર સાથે સમાજમાં સેક્સ્યુઅલ અવેરનેસ માટે વી આર વિથ યુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જનજાગૃતિ માટે આ પોડકાસ્ટ રજૂ કરીએ છીએ. તો સર, આમાં સમાજમાં લોકોને સેક્સ્યુઅલ હેલ્થના ઘણા બધા ઇસ્યુ હોય છે, પણ એમાં અમુક ક્વેશ્ચનો આપણે જે લોકોના મગજમાં મોટા ભાગે ચાલતા હોય છે, એમાંથી અમુક ક્વેશ્ચનો આપણે તમને પૂછવા માંગીએ છીએ. થેન્ક યુ વેરી મચ. અને તમે આ બહુ સારું કામ કર્યું છે. સૌપ્રથમ વી આર વિથ યુ ચેરિટેબલ ટ્રસ્ટ અને તમામ ટીમ મેમ્બરને મારા તરફથી એક થેન્ક યુ જણાવવા માગું છું. અને આજના સમાજમાં ખાસ કરીને ટીનેજરમાં અને ઘણી વખત આપણે કહી શકાય કે એડલ્ટ મેરિટલ ઇસ્યુમાં પણ ઘણી વખત સેક્સ્યુઅલ પ્રોબ્લેમ ઘણી વખત ઘણા બધા ઊભા થાય છે, જેનું મેઇન કારણ આ બાબતની અવેરનેસ ન હોવાના કારણે ઘણા બધા ઇસ્યુ બને છે, જેના કારણે ઘણી વખત ઘણી બીમારીઓ પણ થાય છે. તેમજ આપણે કહી શકાય કે મેરેજમાં પણ ઘણા ઇસ્યુ બને છે અને મેરેજ તૂટી પણ જતા હોય છે. તો તમે ચોક્કસપણે મને પૂછી શકો છો. અમારી ફિલ્ડમાં જે બાબતની સારવાર થાય છે એ બાબતની અમે તમને જાણ પણ કરીશું અને આ બાબતમાં આપણે ચોક્કસ લોકોને ફાયદો થાય અને જનજાગૃતિ માટે આ પ્રોગ્રામ તમે જે કરો છો એના માટે હું ચોક્કસપણે તમને સહકાર આપીશ. હા, તો સર, આપણો પહેલો ક્વેશ્ચન એવો છે કે સેક્સ્યુઅલ પ્રોબ્લેમ માટે આપણે કયા ડૉક્ટરને બતાવવું જોઈએ? લોકોને હજી એ ખબર હોવી જોઈએ કે કયા ડૉક્ટરને આપણે બતાવીએ. ચોક્કસપણે સમાજમાં સેક્સ્યુઅલ પ્રોબ્લેમ માટે કોને બતાવવું એ સમાજમાં ટીનેજર અને જે ન્યૂ જનરેશન છે, ઓલ્ડ જનરેશન છે, એ લોકોમાં બહુ મોટું મિથ હોય છે કે સેક્સ્યુઅલ પ્રોબ્લેમ અને શરમ સંકોચ પણ હોય છે. સેક્સ્યુઅલ પ્રોબ્લેમમાં કોને બતાવવું, તો એ કન્ફ્યુઝન માટે લોકો ઘણી વખત એવું વિચારતા હોય છે કે સેક્સની તકલીફ એ ફક્ત ચામડીના ડૉક્ટર કરી શકતા હોય છે, અથવા ઘણી વખત એવું પણ માનતા હોય છે કે ફિઝિશિયન સારવાર કરી શકતા હોય છે. પણ સેક્સ્યુઅલ પ્રોબ્લેમ બે પ્રકારના છે મેઇન. એક આપણે એવું કહી શકાય કે સેક્સમાં પ્રોબ્લેમ ચામડી સાથે જોડાયેલી હોય, જેમ કે કોઈ સિફિલિસની તકલીફ થઈ છે, ગોનોરિયાની તકલીફ થઈ છે અને જેના કારણે સેક્સમાં તકલીફ પડે છે, તો એ ચામડીના ડૉક્ટરને બતાવવું પડે, એટલે કે ખાસ કરીને સ્કિન સ્પેશિયાલિસ્ટને બતાવવું પડે. પણ જો માની લો કે ચામડીના ડૉક્ટરને બતાવ્યું અને તમને એવું કહેવામાં આવે કે ચામડીની કોઈ તકલીફ નથી આમાં, જે છતાં તમને માની લો કે સેક્સમાં તકલીફ પડે છે, ઇરેક્શનમાં તકલીફ પડે છે, તમને સેક્સની ઈચ્છા નથી થતી, તમારા લિંગ ટાઈટ નથી થતું, અથવા તમને સેક્સ કરતી વખતે પેઇન થાય છે, અથવા સેક્સમાંથી ધીરે ધીરે ઇન્ટરેસ્ટ ગુમાવી રહ્યા છે, તો ચોક્કસપણે આવી તકલીફમાં સેક્સોલોજિસ્ટ, જે ખાસ કરી ક્લિનિકલ સાયકિયાટ્રિસ્ટ એટલે કે આપણે જે કહી શકાય કે મનોચિકિત્સક છે, એનો જ એક ભાગ છે. તો તમે સેક્સની જો ચામડી સિવાયની કોઈ પણ તકલીફ હોય તો તેના માટે તમે ક્લિનિકલ સાયકિયાટ્રિસ્ટને તમે મળી શકો છો, કન્સલ્ટન્ટ સાયકિયાટ્રિસ્ટને તમે મળી શકો છો, જે ખાસ કરીને સેક્સોલોજીસ્ટ તરીકે પણ પ્રેક્ટિસ કરતા હોય છે ઘણી જગ્યાએ. પણ ઘણી વખત જે આપણે કહી શકાય કે રૂટીન જે કન્સલ્ટન્ટ સાયકિયાટ્રિસ્ટ છે તે પણ આની સારવાર કરી શકે છે. સમાજના ઘણા લોકોને હજી સુધી અવેરનેસ નથી કે કયા ડૉક્ટરને બતાવવું, ને અત્યારે હમણાં ખબર પડે છે કે આપણે સાયકિયાટ્રિક ડૉક્ટરને બતાવવું જોઈએ. જેનું કારણ એવું આપણે કહી શકાય કે સમાજમાં લોકો એવું માનતા છે કે સાયકિયાટ્રિસ્ટ એટલે ફક્ત ને ફક્ત મગજની બીમારીના કે માનસિક બીમારીના ડૉક્ટર છે. પણ એકચ્યુઅલી મોટાભાગની બીમારી એ માનસિક બીમારી કે મગજની બીમારી કરતાં માઇન્ડની બીમારી છે, એટલે કે ન્યુરોટિક બીમારી જવાબદાર છે. ન્યુરોટિક બીમારી એટલે કે મન, લાગણી, વિચારો અને પરસેપ્શન એટલે કે અનુભવના કારણે થતી બીમારી છે. તો આ બીમારીના કારણે જે શરીરમાં ખાસ કરીને જે બદલાવ આવે છે અને બ્રેઇનના જે હોર્મોનમાં જે બદલાવ આવે છે એ મોટાભાગની તકલીફો થવામાં અને સુધારવામાં એ જવાબદાર છે. હવે ઘણી બધી એવી બીમારીઓ છે કે જે બીમારી બ્રેઇનના કેમિકલ સાથે જોડાયેલી છે, જેને ન્યુરોટ્રાન્સમીટર કહેવામાં આવે છે. આ ન્યુરોટ્રાન્સમીટરમાં તકલીફ ઊભી થાય તો શક્ય છે કે સેક્સની તકલીફ થવાની શક્યતા મેક્સિમમ છે. હા, ક્યારેક ક્યારેક શરીરની બીમારી પણ જવાબદાર છે. એટલે કે મોટાભાગની તકલીફમાં જ્યાં શરીરની બીમારી ના નીકળે અથવા શરીરના બધા રિપોર્ટ નોર્મલ નીકળે અને ચામડીની તકલીફ ના નીકળે, તો મોટાભાગની બીમારી એ માઇન્ડ સાથે જોડાયેલી છે. કોઈ માનસિક બીમારી કે ગાંઠપણની બીમારી કે સાયકોટિક બીમારી સાથે જોડાયેલી નથી. હા, ક્યારેક ક્યારેક એવું થઈ શકે કે કમરમાં વાગ્યું છે, પડી ગયા છો, હેમરેજ થયું છે, તો એના કારણે પણ બ્રેઇનની તકલીફના કારણે પણ શરીરમાં આપણે કહી શકાય કે સેક્સ્યુઅલ પ્રોબ્લેમ ઊભી થઈ શકે છે. એટલે ચોક્કસપણે કે જે કન્સલ્ટન્ટ સાયકિયાટ્રિસ્ટ છે એ આ સેક્સોલોજીસ્ટ તરીકે પ્રેક્ટિસ કરતા હોય છે, તેમજ આ સેક્સની જે તકલીફો ઊભી થાય છે એની સારવાર ચોક્કસપણે કરી શકે છે. તો સર, એમાં સેક્સ્યુઅલ પ્રોબ્લેમની સારવાર સાયકિયાટ્રિક ડૉક્ટર જ કેમ કરી શકે છે? સેક્સ અને બીજા જે સેક્સોલોજીસ્ટ છે અને સાયકિયાટ્રિક ડૉક્ટર છે એ જ કેમ કરી શકે છે? હવે સેક્સોલોજીસ્ટ એક વર્ડ છે, જેમ કે આપણે કહી શકાય
કે સાયકાટ્રિસ્ટનું આપણે કહી શકીએ કે સાયકાટ્રી ભણ્યા પછી જે એમાં એક્સપર્ટાઇઝ ધરાવતા હોય અથવા ખાલી સ્પેસિફિક એની પ્રેક્ટિસ કરતા હોય, જેમ કે સાયકાટ્રીની ડિગ્રી મેળવ્યા પછી, એમડીની ડિગ્રી મેળવ્યા પછી ઘણા લોકો કોઈ એક ફિલ્ડમાં પાવરતા બનતા હોય છે કે એક્સપર્ટ બનતા હોય છે, જેમ કે ડી એડિક્શન સ્પેશિયાલિસ્ટ, એટલે કે માની લો કે કોઈક સાયકાટ્રિસ્ટ એવા છે જે ફક્ત વ્યસન મુક્તિની સારવાર કરતા હોય છે, કોઈક સાયકાટ્રિસ્ટ એવા હોય છે કે જે ફક્ત ચાઇલ્ડ સાયકાટ્રિસ્ટ તરીકે કામ કરતા હોય છે, એટલે કે ચાઇલ્ડ સાયકાટ્રિસ્ટ તરીકે કામ કરતા હોય છે જે બાળકોના ઇસ્યુ સાથે. એવી રીતે અમુક સાયકાટ્રિસ્ટ એની એક્સપર્ટાઇઝ ધરાવતા હોય છે જીરાટિક સાયકાટ્રિસ્ટમાં, એટલે કે વડીલો એટલે કે મોટી ઉંમરમાં જે મગજની બીમારીઓ થતી હોય છે, મનની બીમારીઓ થતી હોય છે, તો એ બીમારીની સ્પેસિફિક સારવાર કરતા હોય છે. તો એવી રીતે અમુક સાયકાટ્રિસ્ટ ડૉક્ટરો છે જે સ્પેસિફિક સેક્સોલોજિસ્ટ તરીકે જ કામ કરતા હોય છે. તો આમ દેખીએ તો સેક્સોલોજિસ્ટ એ સાયકાટ્રીની સરખામણીમાં આપણે કહી શકીએ કે સાયકાટ્રીનો ભાગ છે અથવા એની અંડરમાં જે આવતા હોય છે. હા, શક્ય છે ઘણા સાયકાટ્રિસ્ટ સેક્સોલોજિસ્ટ તરીકે કામ ના કરતા પણ એ એની ટ્રીટમેન્ટ તો કરી શકતા હોય છે. એટલે એવું ના કહી શકાય કે સેક્સોલોજિસ્ટ જ એ ફક્ત સેક્સની સારવાર કરી શકે છે. જે સાયકાટ્રિસ્ટ છે એ પણ સેક્સોલોજિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરતા હોય છે. ઘણી વખત એવું થાય કે અમુક લોકો એક્સપર્ટાઇઝ હોય જે એમબીબીએસ કર્યા પછી પણ આની પ્રેક્ટિસ કરતા હોય છે. તેમજ આપણે કહી શકાય કે જો સેક્સમાં તકલીફ ચામડીના રોગને કારણે થતી હોય તો એ સ્કિન સ્પેશિયાલિસ્ટની સારવાર કરતા હોય છે. એટલે આપણે સૌ પ્રથમ તો સમજવું જરૂરી છે કે આ તકલીફ થવાના કારણો શું છે. જો ચામડીની તકલીફ સાથે સેક્સની તકલીફ જોડાયેલી હોય તો આપણે ચામડીના ડૉક્ટરને બતાવવું જરૂરી છે. પણ માની લો કે ડાયાબિટીસના કારણે તકલીફ થઈ રહી છે કે પછી આલ્કોહોલના કારણે થઈ રહી છે અથવા એક્સિડન્ટના કારણે થઈ રહી છે, તો એમાં પછી સારવારનો રોગ થોડો બદલાઈ જાય છે. જેમ કે એ રોગ બદલાઈ જવાના કારણે સારવાર પણ બદલાય છે. જેમ કે ડાયાબિટીસના કારણે સેક્સની તકલીફ થતી હોય તો ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે એમડી ફિઝિશિયનને મળવું બહુ જરૂરી છે. અને સાથે જો સેક્સની તકલીફ પણ ચાલુ થઈ હોય તો એના માટે તમારે કન્સલ્ટન્ટ સાયકાટ્રિસ્ટને બતાવવું જરૂરી છે અથવા સેક્સોલોજીસ્ટ જે આપણે કહી શકાય. અને ક્યારેક ક્યાંક બ્રેનની ઇન્જરી થઈ છે એના કારણે તકલીફ થતી હોય તો તમારે ન્યુરો ફિઝિશિયન કે ન્યુરો સર્જનને બતાવી એમને પણ બતાવવું જરૂરી છે અને સાથે સાયકાટ્રિસ્ટને પણ બતાવવું જરૂરી છે. અને આપણે એવું કહી શકાય કે આલ્કોહોલના કારણે કે કોઈ વ્યસનના કારણે સેક્સની તકલીફો ઊભી થાય તો એમાં ચોક્કસપણે બંનેની સારવાર કન્સલ્ટન્ટ સાયકાટ્રિસ્ટ પાસે કરાવવી બહુ જરૂરી છે. પણ આ બાબત ઘણી વખત લોકોને ખ્યાલ નથી હોતો. એટલે મોટાભાગના કિસ્સામાં દર્દીઓ અથવા વ્યક્તિઓ એક તો આ બીમારી વિશે જાણકારીનો અભાવ ધરાવતા હોય છે, બીજું કે શરમ સંકોચ પણ અનુભવતા હોય છે. એટલે જે નજીકના ડૉક્ટર છે જેમાં ખાસ કરીને આપણે એવું કહી શકાય કે માનો કે એમબીબીએસ છે કે બીએચએમએસ છે કે આયુર્વેદિક ડૉક્ટરોને બતાવતા પણ હોય છે, પ્રાઇમરી લેવલ પર એમની સારવાર પણ કરતા હોય છે, પણ એ આગળ વધતા નથી જે પેશન્ટ હોય છે, ક્લાયન્ટ હોય છે, કેમ કે એમને આગળ જવામાં શરમ સંકોચ અનુભવતા હોય છે. અને ક્યારેક ક્યારેક આ જ વસ્તુના કારણે આ બીમારી ઘણી વખત વધી જતી હોય છે. તો સર સેક્સ્યુઅલ પ્રોબ્લેમનું સાયકિયાટ્રિક જોડે કનેક્શન તો છે જ આમાં. હા, જરૂરથી આપણે બતાવવું જ જોઈએ. ચોક્કસપણે આપણે એવું કહી શકાય કે લોકો ઘણી વખત એવું માનતા હોય છે કે સાહેબ સેક્સની તકલીફમાં મગજને શું લેવા દેવા અથવા માઇન્ડ સાથે શું લેવા દેવા. તો મિત્રો સમજવા જેવું છે કે ઘણી વખત અહીંયા ઘણા દર્દીઓ એવા આવતા હોય છે કે સાહેબ અમને તકલીફ પડતી હોય છે તો એમાં મગજના ડૉક્ટરને બતાવવાનું બીજા ડૉક્ટરે કીધું, અમારા જે ગામમાં અમારા ઓળખીતા જીપી ડૉક્ટર છે એમને કીધું કે તમે સાયકાટ્રિસ્ટને બતાવો. તો સાહેબ અમને તો શરમ સંકોચ એવો રહેતો હોય છે કે અમને કંઈ ગાંઠની બીમારી થોડી થઈ ગઈ છે કે તમે સાયકાટ્રિસ્ટને બતાવીએ. તો મિત્રો બધાથી પહેલાં એ સમજવું જરૂરી છે કે સાયકાટ્રિસ્ટ એ મન, વિચાર, લાગણી સાથે જોડાયેલી તકલીફોની સારવાર કરે છે. મોટાભાગની કિસ્સામાં લાગણી, વિચાર અને અનુભવના કારણે અને આપણે જે થિંકિંગ પેટર્ન છે એના કારણે જે ન્યુરો ટ્રાન્સમીટર બ્રેઇનના હોર્મોન ચેન્જ થાય છે, જેમ કે હેપી હોર્મોન છે એ ચેન્જ થાય છે, જેના કારણે સેકન્ડરી આપણે એવું કહી શકાય કે કોર્ટિઝોલ નામના રસાયણો વધઘટ થતા હોય છે શરીરમાં, જે એન્ઝાઇટી, ડર સાથે જોડાયેલા છે. એ જે બધા રસાયણો છે જે શરીરમાં મોટા ભાગની પ્રવૃત્તિને કંટ્રોલ કરતા હોય છે. તો એ બાબત જોડાયેલી છે માઇન્ડ સાથે, પછી મગજ અને શરીરમાં એની એફેક્ટ થતી હોય છે. કોઈ પણ બીમારી રજૂ કરવા માટે શરીર દ્વારા જ રજૂ થવાની છે. જેમ કે બ્રેઇનમાં હેમરેજ થયું અને હાથ પગમાં ચાલવામાં તકલીફ પડી તો જોયું નથી કે હાથ પગમાં નુકસાન થયું, એ બ્રેઇનમાં જ નુકસાન થયું હોય છે. જ્યાં હેમરેજ થયું હોય છે જેના કારણે એ ભાગ કામ કરતો બંધ થઈ જાય એટલે શરીરમાં રિપ્રેઝન્ટ થાય કે બ્રેઇનના આ ભાગમાં નુકસાન થયું છે. આપણે એક સિમ્પલ ભાષામાં સમજીએ તો પંખો બંધ થઈ જાય જો ઘરમાં તો આપણે શું કરીએ છીએ કે પંખાને ચેક કરાવીએ છીએ કે પંખામાં બેટરી ગઈ છે, પંખોની કોઇલ બળી ગઈ છે. પણ જો માનો કે કોઈ એક્સપર્ટ આવ્યા ઇલેક્ટ્રિશિયન અને એવું કહે કે ના પંખામાં કોઈ વાંધો નથી, બરાબર, તો આપણને ક્વેશ્ચન તરત જ થાય છે કે પંખામાં વાંધો નથી તો પંખો કેમ બંધ થયો છે. તો પછી આપણે ચેક કરાવીએ છીએ કે વાયર તો નથી મળી ગયો ને, કે સ્વિચ બોર્ડમાં તો તકલીફ નથી થઈ ને. તો જો આપણે ઘરમાં પંખો ના ચાલુ થતો હોય તો આપણે વિચારીએ છીએ કે પંખો બગડી ગયો હોય તો એમાં કદાચ શક્ય છે કે પંખામાં પણ તકલીફ હોઈ શકે, કાં તો વાયર પણ બળી ગયો, કાં તો સ્વિચ બોર્ડમાં તકલીફ થઈ ગઈ, તો પંખો નથી ચાલુ થતો. તો એ જ પરિસ્થિતિ સેક્સની તકલીફમાં પણ છે. ઘણા ટીનેજર અથવા ઘણા યંગસ્ટર લોકો જ્યારે આવતા હોય છે
આપણે ટીનેજરને તો ન કહી શકાય, પણ ટીનેજ કરતાં એડલ્ટ લોકો જે આવતા હોય છે તેમનું એવું કેવું છે કે સર મને સેક્સ કરવામાં તકલીફ પડે છે, મારા લિંગ ઊભા થવામાં, ટાઈટ થવામાં તકલીફ પડે છે, અથવા એવું કહી શકાય કે હું લાંબા સમય સુધી ટકી નથી રહેતો. તો સાહેબ મને એવી દવા આપો જેનાથી એવું તકલીફ વધે, પણ મારે મગજની દવા નથી જોઈતી, એવું એ જણાવતા હોય છે. તો મિત્રો, જો તમને સારી રીતે કોઈ નુકસાન ના થયું હોય, એટલે જેમ કે કોઈ એક્સિડન્ટમાં લિંગના ભાગે વાગ્યું ના હોય, તમારા જેનાઇટલ એરિયામાં ના વાગ્યું હોય, અથવા માની લો કે એવું કહી શકાય કે કોઈ વ્યસનના કારણે તમને પરમેનન્ટ નુકસાન ના થયું હોય, તો આ મોટાભાગના કિસ્સામાં તમારા માઇન્ડ સાથે તકલીફો જોડાયેલી હોય છે. હા, અમુક કિસ્સામાં એવું છે કે શરીરમાં આપણે એવું કહી શકાય કે કમરમાં વાગ્યું હોય અને નસો તૂટી ગઈ હોય તો પણ આવું થઈ શકે. તો એ જાણવા જરૂરી છે કે ખાસ કરીને મગજમાં અને મનમાં કોઈ પણ આપણે વિચારો, લાગણી ઊભી થતી હોય, જે પ્રેમની હોય, સેક્સની હોય અને તીવ્ર લાગણી થતી હોય છે, તો એ લાગણીઓના બેઝ ઉપર આપણે મગજના હોર્મોન ચેન્જ થતા હોય છે, જેમાં આપણે કહી શકાય કે જેના કારણે સેક્સ્યુઅલ એક્ટિવિટીની શરૂઆત થતી હોય છે. સાદી ભાષામાં એવું કહી શકાય કે સ્વિચ બોર્ડમાં આપણે સ્વિચ પાડી તો ત્યાંથી કરંટ સર્ક્યુલેટ થઈને પંખા સુધી પહોંચે અને પંખો ચાલુ થાય. તો એવી રીતે બ્રેઇનમાં એ હોર્મોન જ્યારે ક્રિએટ થાય, પણ એ હોર્મોન ક્યારે થાય? લાગણીઓના કારણે. એ લાગણી પ્રેમની હોય, સેક્સની હોય કે કોઈ આવેશની હોય, તો એ લાગણીઓ જ્યારે ક્રિએટ થાય, એ લાગણીઓના કારણે બ્રેઇનના કેમિકલ ચેન્જ થતા હોય છે. એ કેમિકલ ચેન્જ થવાના કારણે જે આપણે સાદી ભાષામાં કહીએ કે એનો સંદેશો લિંગ સુધી પહોંચતો હોય છે અથવા જેનેટલ એરિયામાં પહોંચતો છે, ત્યારે જ એ વસ્તુ રિએક્ટ કરતી હોય છે. હવે જો એ બ્રેઇનમાં એ કેમિકલ જો બને નહીં કોઈ પણ કારણસર, અથવા માઇન્ડમાં એવા વિચાર જ નથી આવતા, અથવા માની લો કે કમરમાં માઇન્ડમાંથી એ વિચાર આવ્યા, અહીંયાથી હોર્મોન પણ થાય, પણ એ કરંટ નીચેના ભાગ સુધી જેનેટલ એરિયામાં નથી જતું, કમરમાં વાગી ગયું છે અથવા બીજા કોઈ કારણસર નથી જતું, તો શક્ય છે કે સેક્સની તકલીફો ઊભી થવાની શક્યતા મેક્સિમમ છે. પણ સેક્સમાં ઘણી બધી જાતની બીમારીઓ છે. એ બીમારીના પ્રકારો અલગ અલગ છે, એના કારણો પણ અલગ અલગ છે. તો આપણે એવું કહી શકાય કે સેક્સની તકલીફ એ માઇન્ડ સાથે સીધી જ જોડાયેલી છે, શરીર સાથે પછી જોડાયેલી છે. એટલે મોટાભાગના લોકોના મગજમાં એવું ચાલતું હોય છે કે સેક્સની તકલીફ એટલે ફક્ત ને ફક્ત જેનેટલ એટલે કે નીચેના ભાગ સાથે જોડાયેલી છે, એવું નથી. એ તો આપણા માઇન્ડને રિપ્રેઝન્ટ કરે છે સેક્સ્યુઅલ એક્ટિવિટી. જ્યારે તમને કોઈને પ્રેમથી તમે ટચ કરો, કોઈકના માટે તમે વિચારો જે તમને ગમતી વ્યક્તિ છે, તો એના કારણે શરીરના રૂવાટા ઊભા થઈ જાય છે, તમે ખુશ થઈ જાઓ, તમારા હૃદયની ધડકણ તેજ થઈ જાય છે, ત્યારે શક્ય છે કે તમે સેક્સ માટે પણ તમે પ્રોવોક થાવ છો, એટલે કે તમે એક્સાઇટમેન્ટ અનુભવો છો, ત્યારે શરીરનો ભાગ રિસ્પોન્સ આપતો હોય છે. એ મેલ અને ફિમેલમાં બંનેમાં અલગ અલગ ચેન્જીસ થતા હોય છે, પણ બંનેમાં એ ચેન્જીસ આવે છે, પણ એ માઇન્ડ સાથે અને બ્રેઇન સાથે સીધું જોડાયેલું છે. ઓકે, એટલે અમુક લોકો સર જે ફોનના વિડીયો જોતા હોય છે, એ સીધા ફોન જોઈને સીધા મગજની ઇફેક્ટથી સીધી ડેફિનેટલી. હા, ઘણી વખત આપણે એવું કહી શકાય કે જે લાગણી અને વિચારો છે એ આપણા અનુભવ, આપણને કોઈ સેન્સેશન એટલે કે માની લો કે સ્ટિમ્યુલેશન મળે છે, કોઈ મિત્ર ફિમેલ અથવા મેલ મિત્ર છે અને આપણે ઓપોઝિટ સેક્સના મિત્ર છે જે આપણને ગમે છે, તો આપણું પાત્ર છે જેમાં આપણા વાઇફ છે કે પતિ છે, જ્યારે આપણે બે કોઈ સારી વાત કરે અથવા માની લો કે આપણને વખાણ કરે અથવા એ આપણને કિસ કરે અથવા ગળે પણ લાગે પ્રેમથી, તો પણ આપણા બ્રેઇનમાં દેખવાથી, સાંભળવાથી કે અનુભવ કરવાથી બ્રેઇનના હોર્મોન ચેન્જ થતા હોય છે, જેને આપણે એવું કહી શકાય કે હેપી હોર્મોન, સેક્સ્યુઅલ હોર્મોન બી કહી શકાય છે. તો હેપી હોર્મોન પણ વધતા હોય છે, જે સેક્સ્યુઅલ હોર્મોન માટે જે કહી શકાય એ પણ વધે છે, અને ક્યારેક ક્યારેક થ્રિલિંગ જે ડોપામાઇન માટે રિવોર્ડના જે છે એ પણ વધતા હોય છે. તો જેના કારણે પોર્ન મૂવી દેખાવામાં પણ એવી વસ્તુ થતી હોય છે, પણ એકચ્યુઅલી પોર્ન મૂવી એ એક સ્ટિમ્યુલેશન છે, પણ જે એડિક્શન માટે જવાબદાર છે. એટલે આપણે એનું કહી શકાય કે એને આપણે પ્રિફર કરવું ના જોઈએ, પણ શરૂઆતના તબક્કામાં બંનેમાં સ્ટિમ્યુલેશન બ્રેનને તો સરખું જ મળતું હોય છે, પણ લાંબા ગાળે બંનેમાં શું નુકસાન થાય છે અને બંનેમાં શું રિએક્શન છે એ આખી બાયોલોજી અને સાયકોલોજી ટોટલી ડિફરન્ટ છે. જ્યારે તમે તમારા કોઈ મિત્ર સાથે તમે વાત કરતા હો તો તમારા મિત્ર તમને સેક્સ્યુઅલ અરાઉઝલ માટે અથવા સેક્સ માટે તમને ઇન્વાઇટ કરે અને ફોન દેખીને તમે ઇન્વાઇટ થાવ, તો એ બંનેમાં બ્રેનના કેમિકલ ચેન્જીસ થતા હોય છે, એ થોડા ડિફરન્ટ છે, અને લાંબા ગાળાની અસર પણ બ્રેનમાં અલગ રીતે થતી હોય છે. એટલે આપણે જે પોર્ન જે દેખતા હોય છે એમાં એડિક્શન થવાના ચાન્સીસ અને નુકસાન થવાના ચાન્સીસ વધારે છે, કેમ કે એમાં ઘણી વખત ગેરમાર્ગે લોકો દોરાતા હોય છે. એના પણ કારણો ચોક્કસપણે અલગ છે. આના પરથી સર એટલું તો ખબર પડે છે કે જે સેક્સ્યુઅલ સમસ્યા છે એ બધી મગજ સાથે મન સાથે જોડાયેલી છે. ડેફિનેટલી. આપણે સર બીજો સવાલ એવો છે આપણો કે સેક્સની ઈચ્છા કઈ ઉંમરે થાય? હા, આ પ્રશ્ન બહુ સારો છે. રિસેન્ટલી મારી પ્રેક્ટિસમાં ઘણા બધા ગર્લ્સ અને ઘણા બધા સ્ટુડન્ટ એવા આવ્યા છે કે જેમનું એવું કહેવું છે કે સર હું તો હજુ તો 11th સ્ટાન્ડર્ડમાં ભણું છું કે 10thમાં ભણું છું, પણ મને બહુ ખરાબ વિચારો આવે છે, મને કંઈ નેગેટિવ વિચારો આવે છે જેના કારણે મને સ્કૂલ જવા નથી થતું.
જ્યારે પેરેન્ટ્સ એવું વિચારતા છે કે સ્કૂલમાં છોકરાને ગમતું નથી અથવા સ્કૂલમાં છોકરો હેરાન થાય છે અથવા એને ભણવામાં તકલીફ પડે છે એટલે એ સ્કૂલમાં જવાની ના પાડે છે. ક્યારેક ક્યારેક એવું થતું હોય છે કે આવા જ બાળકો મા બાપને પણ નથી કહી શકતા કે કોઈ એક્સપર્ટની સલાહ પણ કે મદદ નથી મળતી, ત્યારે એ લોકો ઘરમાં ચીડચીડાપણને ગુસ્સો કરતા હોય છે કેમ કે એમને સાચી માહિતી નથી મળતી, એક શરમ સંકોચ અને સ્ટિગ્માના કારણે. આવી કન્ડિશનમાં મા બાપ પણ બાળકો સાથે વાત નથી કરતા, જે એકચ્યુઅલી કરવી જોઈએ એક ઉંમર પછી, ખાસ કરીને ટીનેજમાં એમને માહિતી માટે, પણ એ નથી થતી અને ઘણી વખત બાળકો પણ શરમ સંકોચ અનુભવતા હોય છે. તો આવા કિસ્સામાં સેક્સની ઈચ્છા થવા કરતાં આપણે એવો પ્રશ્ન કહી શકાય કે સેક્સની ઈચ્છા કેમ થાય છે અને એ કયા એજમાંથી થઈ શકે કે એ બાયોલોજિકલ છે. જેવી રીતે આપણે એવું કહી શકાય કે ભૂખ લાગવી, ઊંઘ આવી, ડર લાગવો અને સેક્સની ઈચ્છા એ બાયોલોજિકલ છે, એ મારા કે તમારા કંટ્રોલમાં નથી, એ થવાની છે, એને આપણે મેનેજ કરી શકીએ. તો જનરલી આપણે એવું કહી શકાય કે ટીનેજની શરૂઆત થાય, જેમાં ટીનેજની શરૂઆત એટલે 12 વર્ષ પછી આપણે એવું કહીએ, જે એપ્રોક્સિમેટ એજ છે છોકરી અને છોકરામાં. તો 12 વર્ષ પછીના એજમાં બોડીમાં હોર્મોન ચેન્જીસ થતા હોય છે. એ હોર્મોન ચેન્જ થતા હોય છે, જે હોર્મોન ચેન્જ થવાના કારણે સ્ત્રી અને પુરુષમાં જે બદલાવ દેખવા મળે છે, પુરુષ અને સ્ત્રી જેવા બાળકોમાં, જેમ કે છોકરો હોય તો એને મૂછો ઉગવા લાગે છે, એની હાઇટ બોડી ચેન્જ થવા લાગે છે, એનો વોઇસ ચેન્જ થાય છે. તો એ હોર્મોન ચેન્જીસ છે. તો એની સાથે જે ટેસ્ટોસ્ટેરોન જે ચેન્જીસ આવી રહ્યા છે હોર્મોન, એના કારણે એને આકર્ષણ થવાનું પણ ચાલુ થાય છે. કુદરતી રીતે એ ટાઈમે એને વધારે ભેદભાવ ખબર પડે છે કે આ છોકરી છે, આ છોકરો છે, આ છોકરી મને ગમે છે, આ વ્યક્તિ છોકરો છે મારો ફ્રેન્ડ છે અને આ છોકરી છે મારી ફ્રેન્ડ છે, અને ધીરે ધીરે ફ્રેન્ડમાંથી ગર્લફ્રેન્ડ જેવું એને અનુભવ થવા લાગે છે. તો એ હોર્મોન ચેન્જીસ છે. એવી જ રીતે જ્યારે ગર્લ્સ જે આપણે કહી શકાય એ ટીનેજમાં પ્રવેશે ત્યારે હોર્મોનના કારણે આપણે કહી શકાય કે એમાં બ્રેસ્ટમાં ચેન્જીસ આવે છે, એના હેર ગ્રોથમાં ચેન્જીસ આવે છે, એની બોડી સ્ટ્રક્ચરમાં ચેન્જીસ આવે છે, એની અવેરનેસમાં ચેન્જીસ આવે છે કે 12 વર્ષ પછી છોકરી જે પોતાના ફ્રેન્ડ સાથે જે મસ્તી કરતી હતી, ફિઝિકલી છે મસ્તી કરતા ગળે લાગતા, એ પછી ધીરે ધીરે ખબર પડવા લાગે છે કે આ બોયઝ છે અને એ હવે ધીરે ધીરે મારે એનાથી કેટલું ડિસ્ટન્સ રાખવું, કઈ રીતે વર્તન કરવું, એને કોઈ વ્યક્તિ સાથે વાત કરવામાં ક્યાં બાઉન્ડ્રી રાખવી એને ખબર પડવા લાગે છે. તો એ ચેન્જીસ થવાના કારણે હોર્મોન છે, જે ઇસ્ટ્રોજન આપણે કહી શકાય ફિમેલમાં. તો આ જે હોર્મોન છે એ હોર્મોન સાથે 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 બોડીમાં તો ચેન્જીસ લાવે છે, વ્યક્તિના લુકમાં પણ ચેન્જીસ લાવે છે, પણ એ ઇન્ટરનલ પણ ચેન્જીસ લાવે છે, માઇન્ડમાં, અને સાથે સાથે સેક્સ્યુઅલ નોલેજમાં જે કહી શકીએ ઈચ્છાઓ એ પણ ડેવલપ થાય. તો એ સેક્સ્યુઅલ જે ઈચ્છાઓ જે ડેવલપ થાય એ ટીનેજ પછી શરૂઆત થતી હોય છે. એમાં કોઈ છોકરા કે છોકરીનો વાંક હોતું નથી. તો એ બાયોલોજિકલ છે. એ થવાના કારણો મેઇન છે કે પુરુષ અને સ્ત્રી આ હોર્મોનના કારણે આકર્ષણ અનુભવતા હોય છે, જેના કારણે ભવિષ્યમાં એમની સાથે સામાજિક રીતે મેરેજ કરતા હોય છે અને જેના કારણે બાળકોનું જન્મ થતો હોય છે સેક્સ્યુઅલ એક્ટિવિટીના કારણે. તો એ નેક્સ્ટ જનરેશન પાસ ઓન થતી હોય છે. તો આપણે એવું કહી શકાય કે આ હોર્મોન અને આ બાયોલોજિકલ ચેન્જ એ પ્રજોત્પત્તિ એટલે આપણે કહી શકીએ બાળકો વન બાય વન એ જન્મી શકે અને આ જનરેશનનું સર્વાઈવ થઈ શકે એના માટે છે. પણ લોકો એને ક્યારેક એવું કહી શકે કે પ્રેમ, આકર્ષણ અને મોહ માની લેતા હોય છે, અને ક્યારેક લોકો એવું માની લેતા હોય છે કે આ વ્યક્તિ સેક્સ્યુઅલી એક્ટિવ થઈ અથવા સેક્સ્યુઅલ ઈચ્છા રાખે છે કે છોકરો બગડી ગયો છે કે છોકરી બગડી ગઈ છે. પણ એવું નથી. આમાં છોકરો બગડ્યો કે નહીં એનાથી નથી કોઈ લેવા દેવા. આ તો હોર્મોનની ચેન્જીસ છે, એ તો ઉંમર પ્રમાણે ચેન્જીસ થવાના જ છે. એટલે 14 વર્ષથી જો શરૂઆત થઈ તો 16 વર્ષે એ વસ્તુ ફીલ જ કરવાના છે. હા, શક્ય છે કે જ્યારે તમે એને નોલેજ આપશો તો એ કઈ રીતે હેલ્ધી વેમાં એને ફૂલફિલ કરી શકે. એટલે માનો કે 16 વર્ષે સેક્સની ઈચ્છા થઈ રહી છે, એ સ્ત્રી ગર્લ્સ હોય કે બોયઝ હોય, તો એ સમજી શકશે કે આવી ઈચ્છા થઈ શકે તો ઇટ્સ ઓકે. પણ એના કારણે મારે કોઈ સાથે, કોઈ છોકરી કે છોકરા સાથે મારે જબરજસ્તી ન કરવું જોઈએ, મારે કોઈ ખોટી ડાયરેક્શનમાં ન જોઈએ. આવી ઈચ્છાઓ થઈ શકે, ઇટ્સ ઓકે. એ ખબર હોય તો એને ગિલ્ટ ન થાય, એને શરમ સંકોચ ન અનુભવે, અને એને હેલ્ધી રીતે પૂરી કરવા માટે એને રસ્તો મળી શકાય. જેમ કે આપણે એને શીખવાડી શકાય કે આ નોર્મલી છે તો વાંધો નથી, એમાં કંઈ ખોટું નથી, ગિલ્ટ કરવાની જરૂર નથી, ડરવાની જરૂર નથી. એ ઉંમર સાથે તારા જ્યારે મેરેજ થશે તો તું તારા પાત્ર સાથે એ ફિઝિકલ રિલેશનથી તું એને સેટિસ્ફાઈ હેલ્ધી વેમાં કરી શકે છે. પણ ઘણી વખત એ અજ્ઞાનતાના કારણે શક્ય છે અથવા એ ગિલ્ટના કારણે લોકો ઘણી બધી બીમારીમાં સપડાઈ જાય છે. જેમ કે માનો કે સેક્સના વિચાર આવ્યા 16-17 વર્ષની ઉંમર, જ્યારે લગ્ન શક્ય નથી હોતા, તો આવા કિસ્સામાં છોકરો હોય કે છોકરી હોય એ માસ્ટરબેશન કરે. જનરલી છોકરા માસ્ટરબેશન કરતા હોય તો, અને જેને નોલેજ હોય તો એ વાંધો નથી. પણ ઘણી વખત માસ્ટરબેશન કર્યા પછી પણ એમને એક ડર બેસી જાય છે કે હું માસ્ટરબેશન કરું છું તો ખોટું તો નથી, અથવા હું કરીશ તો શરીરમાંથી મારી તાકાત તો નહીં જતી રહી. ઘણી વખત એવું થતું હોય છે કે માસ્ટરબેશન કર્યા પછી ગિલ્ટ અનુભવતા હોય છે, તો જેના કારણે ક્યારેક એન્ઝાયટી ડિસઓર્ડર, ઓસીડીની તકલીફ થતી હોય છે. ક્યારેક ઘાત સિન્ડ્રોમ નામની બીમારી પણ થતી હોય છે, જેમાં શરીરમાંથી શક્તિ જતી રહેતી એવું ફીલ કરતા હોય છે. એવું ગર્લ્સમાં પણ થતું હોય છે
કે ગર્લ્સમાં એવું ફીલ થતું હોય છે કે જો માનો કે આવા વિચાર આવે છે તો હું પાપ કરું છું, અથવા આવા વિચાર આવે તો મારે કઈ રીતે લોકોને કહેવું, હું ખરાબ છું કે શું, એવું ગિલ્ટ શરૂઆત થતી હોય છે. પણ આ બાયોલોજિકલ ચેન્જ છે, એ તો થવાના છે. જેવી રીતે આ હોર્મોનના કારણે મૂછો ઉગવાની છે તો એ ઉગવાની છે, એમાં તમારો કોઈ રોલ નથી કે તમે એને અટકાવી શકો. હા, ચોક્કસપણે આ બાબતમાં તમે માર્ગદર્શન મેળવી શકો છો. કોઈ સ્પેશિયલ એક્સપર્ટ જે આપણે કહી શકાય કે સાયકાટ્રિસ્ટ હોય, સેક્સોલોજીસ્ટ હોય, સેક્સોલોજીસ્ટ તરીકે પ્રેક્ટિસ કરે છે એમને તમે મળી શકો છો. તમારા ટીચર સાથે પણ આ વાત કરી શકો. તમારા પેરેન્ટ્સ જો એજ્યુકેટેડ હોય, એમની સમસ્યા હોય તો તમે એમને પણ કહી શકાય છે. તો આ બાબતમાં એવું આપણે કહી શકાય કે જ્યારે શરીરમાં હોર્મોન ચેન્જ થતા હોય છે, બ્રેનના હોર્મોન ચેન્જ થતા હોય છે, તો આ હોર્મોન ચેન્જ થાય ત્યારથી જ સેક્સની ઈચ્છાઓ શરૂઆત થતી હોય, એટલે કે આકર્ષણ ચાલુ થતું હોય છે ઓપોઝિટ સેક્સ માટે. એટલે છોકરી હોય તો છોકરા માટે આકર્ષણ ચાલુ થતું હોય છે, અને છોકરી અને છોકરો હોય તો છોકરી માટે આકર્ષણ થતું હોય છે. પણ મોટાભાગના કિસ્સામાં આ એજમાં લોકોને સમજ નથી પડતી. એ લોકોને એવું લાગે છે આ લવ છે, પ્રેમ છે, કે આ સેક્સ માટે આકર્ષણ છે. ના, પણ આ હોર્મોનમાં જે ચેન્જીસ થાય છે જેના માટે ઓપોઝિટ સેક્સનું એ આપણે કહી શકાય કે આકર્ષણ થવાની શક્યતા મેક્સિમમ છે. એટલે આપણે એમ કહી શકાય કે એજ કરતા આપણે એવું કહી શકાય કઈ એજથી આ હોર્મોનમાં બદલાવ આવે છે. જે હોર્મોનના બદલાવના કારણે આપણે એવું કહી શકાય સેક્સની ઈચ્છાઓ થતી હોય છે. તો એ ટીનેજમાં આપણે કહી શકાય કે બધા સાથે સાથે એટલે કે 14 વર્ષ 12 વર્ષ પછી આની શરૂઆત થતી હોય છે. પણ એ પીક લેવલમાં આપણે એવું કહી શકાય કે 16 વર્ષથી 22 વર્ષમાં આપણને મેક્સિમમ ચેન્જીસ થતા હોય છે. બરાબર છે, કે હોર્મોન ધીરે ધીરે શરૂ થતા પીક લેવલ પર થતા હોય છે. 21 વર્ષ પછી એ વસ્તુમાં શું છે કે પાર્ટનર હોવાના કારણે એ વસ્તુ મેનેજેબલ થઈ જતી હોય છે. મોટાભાગના લોકોને સર એવું હોય છે કે 18 વર્ષ પછી સેક્સ્યુઅલ ઈચ્છા થવાની શક્યતા હોય છે. ના, એ આપણા સમાજમાં સેક્સ્યુઅલ પ્રોબ્લેમ બાયોલોજિકલ જે ચેન્જીસ થતા હોય હોર્મોન સાથે જે સાયકોલોજી ચેન્જ થતી હોય જેના વિશે આપણને નોલેજ મળતું નથી હોતું. બીજું કે આ બાબતમાં ઘણો બધો સ્ટિગ્મા છે, એટલે કે શરમ સંકોચ છે, ખોટી માન્યતાઓ છે સમાજમાં, જેના કારણે બાળકો કે ટીનેજર પણ મા બાપ સાથે નથી વાત કરી શકતા, ટીચર સાથે નથી વાત કરી શકતા, કે ભાઈ બહેન પણ સાથે વાત નથી કરી શકતા. તેમજ ઘણી વખત મા બાપ પણ આ બાબતને સમજી નથી શકતા જે બદલાવ આવે છે. તો એ બદલાવ છે એ અજ્ઞાનતાના કારણે લોકો એવું માને છે કે 18 વર્ષ પછી જ આ તો ઈચ્છા થાય. એવું નથી. જે હોર્મોન ચેન્જ થાય છે શરૂઆતથી 18 વર્ષ પહેલા જ થાય છે. 18 વર્ષે તો કદાચ આપણે પીક લેવલ પર કહી શકાય, એ પીક લેવલ પર થાય. એ જ ટાઈમે આ બધા ચેન્જીસ શરૂઆતમાં થતા હોય છે અને સેક્સની ઈચ્છા પણ થતી હોય છે. એને કઈ રીતે મેનેજ કરવું એ શીખવાડવામાં આવે તો વાંધો નથી. બીજું કે 18 વર્ષની ઉંમરે શરીરમાં બીજા ઘણા બધા બદલાવ આવતા હોય છે. સામાજિક બદલાવ, તમારા સાયકોલોજીકલ બદલાવ, કે મેચ્યોરિટી લેવલ બદલાતું છે. એ લેવલ પર ગવર્મેન્ટે પણ નક્કી કર્યું છે કે 18 વર્ષ પછી તમે મેરેજ કરી શકો, ખાસ કરીને ફિમેલમાં. બોયસમાં 21 વર્ષ ગણેલા છે. તો એ ટાઈમે તમે જવાબદારી, તમે સોશિયલ જવાબદારી, તમે સાયકોલોજીકલી એટલા મેચ્યોર થઈ જાઓ, તમે સોશિયલી એટલા મેચ્યોર થઈ જાઓ, તમે આર્થિક રીતે સેલ્ફ ડિપેન્ડન્ટ બની ગયા. એટલે સામાજિક રીતે એ એક બાબત એ રચના કરવામાં આવી છે કે તમે આ ઉંમરે મેરેજ કરો તો વાંધો ના આવે, તમારા પાત્રને વાંધો ના આવે, તમને વાંધો ના આવે, તમારા મા બાપને વાંધો ના આવે, તમારા સમાજમાં વાંધો ના આવે. એટલે આપણે એવું કહી શકીએ કે સાયકોલોજીકલી, કાયદાકીય રીતે અને સામાજિક રીતે એક રચના એ રચવામાં આવી છે કે 18 વર્ષ પછી મેરેજ કરવા જોઈએ. બરાબર છે, પણ એનો એ મતલબ નથી કે તમને સેક્સની ઈચ્છા 18 વર્ષ પછી જ થાય. એ તો હોર્મોન ચેન્જ થાય તો એ પહેલા પણ થઈ શકે છે. આમાં સર મોટાભાગના લોકોને એવું દર્શન હોય છે કે સેક્સની ઈચ્છા પુરુષોમાં વધારે જોવા મળે કે સ્ત્રીઓમાં વધારે જોવા મળે. આ પણ આપણે એવું કહી શકાય કે આ એક બહુ મોટું મિથ છે. એટલે કે લોકો જે એવું માને છે કે સેક્સની ઈચ્છા ફક્ત પુરુષમાં થાય છે. પણ એકચ્યુઅલી આપણે એવું માની શકીએ કે છોકરાઓ એને રજૂ જલ્દી કરી દે છે, એક્સપ્રેસ જલ્દી કરી દે છે. જેમ કે છોકરાઓને કોઈ ગર્લ્સ અથવા કોઈ બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ ગમે છે, અથવા એ 5 દોસ્તોને વાત કરશે કે મારી ભાઈ આ ગર્લફ્રેન્ડ છે, અથવા એ વાત કરશે કે મને આવી ઈચ્છા થઈ, મને આવી ઈચ્છા થઈ, મેં આવું કરવા ઈચ્છું છું, એ એક્સપ્રેસ કરી દેશે. બીજું કે મેલની બોડીમાં જે ચેન્જીસ આવે છે એ બહુ જલ્દી દેખાઈ જતા હોય છે. કેમ કે મેલના બોડી પાર્ટ જનનેન્દ્રિયો જે કહે છે એ એક્સટર્નલ રીતે છે, એટલે એ દેખાઈ આવે. જેમ કે છોકરાને કોઈ સેક્સના વિચાર આવે તો એને ઇરેક્શન થાય, એટલે કે માન લો કે એમની જે ઇન્દ્રિય છે એ ટાઈટ થાય તો એ પોતાને ખબર પડે, દોસ્તો હોય એમને પણ ખબર પડે, એ ફીલ પણ થતી હોય છે. એટલે એ વસ્તુ જલ્દી દેખાઈ આવે છે કે ભાઈ આને સેક્સની ઈચ્છા થઈ. પણ સ્ત્રીમાં એવું હોતું નથી. સ્ત્રીની જે જનેન્દ્રિય એટલે કે એમના જે સેક્સ્યુઅલ ઓર્ગન છે એ ઇન્ટરનલી છે. હવે હોર્મોન તો બંનેને સરખી રીતે જ કામ કરે છે, એ મેલના હોય કે ફિમેલના. તો ફિમેલમાં પણ સેક્સની ઈચ્છા એટલી જ થતી હોય છે એના હોર્મોનના ડેવલપમેન્ટ થવા પ્રમાણે. હા, આપણે એવું કહી શકાય કે બાયોલોજીકલ કે ફિઝિયોલોજીકલી જો એના હોર્મોનમાં કંઈ તકલીફ પડી છે ડેવલપમેન્ટમાં, અને કદાચ એના હોર્મોનનું ડેવલપમેન્ટ ન થાય તો શક્ય છે કે એના સેક્સ્યુઅલ જે ડિઝાયર છે એ હોર્મોન પ્રમાણે એ કદાચ ન થાય. પણ જો માનો કે જેનો હોર્મોન લેવલમાં
આપણે એવું કહી શકીએ કે એનો ઉછેર યોગ્ય રીતે થયો છે, એનું બોડી નેચરલી ડેવલપમેન્ટ થયું છે એ પ્રમાણે, તો એની ઈચ્છાઓ પણ પુરુષ જેટલી જ હોય છે. એમાં કોઈ એવો ભેદભાવ નથી કે ભાઈ આ વ્યક્તિને આ છોકરી છે ને આ છોકરો છે એટલે બંને અલગ થશે. હા, કોઈ ડિફેક્ટ હોય તો એની શક્યતા છે કે એમની ઈચ્છા વધઘટ થઈ શકે. આ બાબતમાં ધ્યાન છે. તો મોટાભાગના કિસ્સામાં એવું થાય કે સ્ત્રી એને રજૂ નથી કરતી, એ અનુભવ તો કરે જ છે પણ એને રજૂ કરવાની રીતે અલગ હોય. બીજું કે તમે એને આઈડેન્ટિફાઈ નથી કરી શકતા. પણ સ્ત્રીના હોર્મોનમાં જે ચેન્જીસ થાય છે એના કારણે જે બોડીમાં ચેન્જીસ થાય છે એ તો અનુભવ કરે જ છે પણ એક્સપ્રેસ નથી કરતા. બીજું કે એમની એક્સપ્રેસ કરવાની રીતે અલગ હોય છે. એ જનરલી પોતાની પ્રાઇવસી અને સિક્રેસી વધારે રાખતા હોય છે અને જનરલી બહારના લોકોને આઈડેન્ટિફાઈ નથી થતું. જ્યારે પુરુષોમાં એટલે કે બોયઝમાં એ વસ્તુ જનરલી આઈડેન્ટિફાઈ થઈ. બાકી બંનેની ઈચ્છાઓ બાયોલોજીકલ જે ચેન્જીસ થાય છે સરખા જ થતા હોય છે. એક સમાન જ હોય. બરાબર. તો સર બીજો ક્વેશ્ચન એવો છે કે સેક્સ કરવું તો કોની સાથે કરવું અને સેફટી શું રાખવી જોઈએ એના અંદર? આ પ્રશ્નમાં હું એવું કહી શકું કે કઈ એજમાં કરવું અને કોની સાથે કરવું અથવા કેમ કરવું એનો ક્વેશ્ચન સીધો છે. એનો જવાબ તમને હું સીધો કહી શકું છું કે સેક્સ કરવું કે ન કરવું એવું ક્વેશ્ચન નથી. આપણે એવું કહી શકાય કે જેવી રીતે ઊંઘ, ભૂખ અને ડર એ બાય નેચર હોય છે, તો એ અને સેક્સ્યુઅલ ડિઝાયર પણ એ સાથે નેચરલી ડેવલપ થતી હોય છે. તો સેક્સ્યુઅલ ડિઝાયર થવી એ નેચરલી છે. એ કુદરતનું આપણે કહી શકાય કે બોડીના અને હોર્મોનના ભાગ જ છે અને એનું મેઇન કારણ છે કે જનરેશનને પાસ ઓન કરવી. એટલે માનો કે જો આજે સેક્સની ઈચ્છા ન થાય અને વ્યક્તિઓ માનો કે મેલ અને ફિમેલ ન જોડાય તો શક્ય છે કે આજથી 100 વર્ષ કે 400 વર્ષ પછી મેરેજ અને સિસ્ટમ કે નેક્સ્ટ જનરેશન એટલે કે બાળકોનો જન્મ જ ન થાય તો શક્ય છે કે 400-500 વર્ષ પછી આખી હ્યુમાનિટી છે એટલે કે માનો કે હ્યુમન બીંગ છે એક રેસ એ જ ગાયબ થઈ જાય પૃથ્વી પરથી. તો એક આ બેઝિક ઇન્સ્ટિંક્ટ છે. તો સેક્સની ઈચ્છા જે થાય છે એ થવાની છે. તો હવે બીજો પ્રશ્નનો જવાબ એ છે કે સેક્સ કોની સાથે કરવું. તો એના અલગ અલગ આસ્પેક્ટ છે. એક સાયકોલોજીકલ આસ્પેક્ટ છે જે માઇન્ડ સાથે જોડાયેલા છે, એક કહી શકાય કે સામાજિક પણ છે અને એક કાયદાકીય પણ છે. તો આપણે ત્રણેયને અલગ અલગ આપણે જોઈએ. જો માની લો કે તમે સાયકોલોજી વિચારતા હો એટલે કે મારું દિલ કોઈક વ્યક્તિ પર આવી ગયું છે, મને કોઈની સાથે પ્રેમ થઈ ગયો છે, મને કોઈના માટે આકર્ષણ થઈ ગયું છે, મને કોઈક વ્યક્તિ ગમે છે, તો એ બધી વસ્તુ શું છે કે સાયકોલોજીકલી કે મન અને દિલ સાથે જોડાયેલી વસ્તુ છે, લાગણી સાથે. હવે માની લો કે તમને 10મા ધોરણમાં કોઈના માટે લાગણી થઈ ગઈ, પ્રેમ થઈ ગયો, આકર્ષણ થઈ ગયું, એવું 12મા ધોરણમાં થઈ ગયું, એવું કોલેજમાં થયું અને એવું મેરેજ વખતે થયું. તમે જે છોકરી દેખ્યા તો ત્રણમાં આઉટકમ અલગ અલગ છે. માનો કે 10મા ધોરણમાં તમે કોઈની સાથે પ્રેમ થઈ ગયો, એવું થયું કે આકર્ષણ થઈ ગયું, તમે એને જે પણ નામ આપો, એવું થયું કે તમે કોઈની સાથે શારીરિક સંબંધ બાંધી લીધો વ્યક્તિ સાથે, તો એના આઉટકમ થોડા ડિફરન્ટ છે અને ક્યારેક નેગેટિવ પણ છે. કેમ? શક્ય છે કે એ એજમાં આપણે સેક્સની ઈચ્છા થાય છે, આપણા બોડીમાં ચેન્જીસ પણ એવા આવે છે, પણ એ એજમાં તમે જો માની લો કે કોઈની સાથે ફિઝિકલ સંબંધ બાંધી દો, જે તમને વ્યક્તિ ગમે છે, અથવા માની લો કે કોઈ બહારની દુનિયામાં, તો તમારું મન એ વ્યક્તિ સાથે જોડાઈ જાય અને પછી માનો કે એ પાત્ર ભવિષ્યમાં ક્યાંક બદલી જાય, તમે તો સાયકોલોજીકલ ટ્રોમા થવાની શક્યતા વધારે છે. બીજું કે તમને સેક્સ બાબતમાં નોલેજ નથી અને તમે પ્રોટેક્ટેડ સેક્સ નથી કર્યું, તો શક્ય છે કે જે સામે પાત્ર છે એમને પ્રેગ્નન્સી થઈ જાય તો પણ તકલીફ છે. બીજું કે સોશિયલી ઇમ્પેક્ટ પણ એનો ખરાબ પડે. માની લો કે કાલ ઉઠીને તમને એવું લોકોને ખ્યાલ આવ્યો તો એવી શક્યતા છે કે લોકો તમને એવું કહી શકે કે તમે કેરેક્ટરલેસ છો. હકીકતમાં તમે કેરેક્ટરલેસ નથી. હોર્મોન ચેન્જ થવાના કારણે આવી તકલીફો, તમે કોઈની સાથે જોડાયા અને તમે એ એજ નાની હતી જેમાં તમે જવાબદારી ના નિભાવી શકો, તો શક્ય છે કે એના આઉટકમ નેગેટિવ આવે. શક્ય છે કે ક્યારેક આ જ વસ્તુના કારણે અંડર એજમાં કંઈ તમે કોઈની સાથે તમે શારીરિક સંબંધ બાંધ્યો તો એ કાયદાકીય મંજૂર નથી, તો શક્ય છે કે રેપમાં કાઉન્ટ કરવામાં આવે. તો એ રેપમાં કાઉન્ટ કરવામાં આવે તો તમને બીજું નુકસાન થવાની શક્યતા વધારે છે. તો આ બાબત એક ધ્યાન રાખવી જરૂરી છે. બીજી બાબત કે તમે જો એવું માનો કે 12મા પછી કોલેજ પછી તમને કોઈના માટે પ્રેમ થયો કે આકર્ષણ થયું, તો પોસિબલ છે કે એવા કિસ્સામાં તમે એ વ્યક્તિ સાથે શારીરિક સંબંધ બાંધ્યો તો શક્ય છે કે તમારા મેરેજ થાય કે ન થાય. જો મેરેજ થયા તો તમે લાઈફ પાર્ટનર તમે આગળ વધો તો તમારી લાઈફ સારી પણ રહે. એની સાથે મેરેજ તૂટી ગયા તો તમને એની સાથેની જે જોડાયેલી લાગણી છે એ લાગણી જો તમે મેનેજ ન કરી શક્યા તો એની સાથે આઘાત લાગ્યો તો તમારા નેક્સ્ટ જનરેશનમાં એટલે કે નેક્સ્ટ સમયમાં જે તમારા પાર્ટનર આવશે મેરેજમાં, એની સાથે તમારું મન નહીં બેસી શકે, એની સાથે તમારી લાગણી ડેવલપ નહીં થાય, તો એ મેરિટલ ઇસ્યુ થવાની શક્યતા મેક્સિમમ છે. બીજું એવું કહી શકાય કે જો માનો કે તમે જેની સાથે ફિઝિકલ સંબંધ બંધાયા અને એ ટાઈમે તમે સિમિલર કન્ડિશનમાં માનો કે તમે ધ્યાન ન રાખ્યું
તો તમને પણ સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિસઓર્ડર થવાની શક્યતા છે, એમને પણ થવાની શક્યતા છે. જો તમારા કોઈ એક પાર્ટનર બેમાંથી જો માનો કે મલ્ટિપલ રિલેશન ધરાવે છે બીજા લોકો સાથે, તો શક્ય છે કે એમને કોઈ સેક્સ્યુઅલ ડિસઓર્ડર થયેલો, સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિસઓર્ડર જેને એસટીડીમાં, તો એ તમને પણ ટ્રાન્સફર થવાની શક્યતા, તો એ પણ જોખમ છે. તો એ જોખમ શરીરનું થયું, બીજું થયું માઇન્ડનું, ત્રીજું થયું કાયદાકીય, અને ચોથું થયું સામાજિક. અને ભવિષ્યમાં જે થનાર છે પાર્ટનર સાથે એ અલગ વસ્તુ છે. એટલે સેક્સની ઈચ્છા થતી હોય તો એ કરવું કે ન કરવું તો એ તમારા સ્ટેજ ઉપર ડિપેન્ડ છે, તમારી પરિસ્થિતિ પર પણ ડિપેન્ડ રાખે છે, અને તમે કયા લેવલ પર છો, તમે મેરિડ છો કે અનમેરિડ, એના પર પણ ડિપેન્ડ રાખે છે. બીજું કે તમે પ્રોટેક્ટેડ સેક્સ કરો છો કે અનપ્રોટેક્ટેડ, એ પણ એક ઇસ્યુ આખો અલગ છે. એટલે આ બધી બાબતો ઘણી બધી છે જેને આપણે ચર્ચા ઇન્ડિવિજ્યુઅલ કરી શકીએ છીએ. બીજો ક્વેશ્ચન સર એવો છે કે પુરુષોમાં જે સેક્સની શું શું સમસ્યાઓ હોય છે અને એ સમસ્યાઓ કેમ થાય છે અને એની સારવાર શું છે? પુરુષોમાં ઘણી બધી તકલીફો થાય છે. એ તકલીફોને આપણે અલગ અલગ કેટેગરીમાં આપણે વેચી શકીએ છીએ. જેમ કે એક કેટેગરી છે કે માઇન્ડ સાથે જોડાયેલી છે, બીજી કેટેગરી છે એટલે કે સાયકોલોજી સાથે જોડાયેલી છે, બીજી કેટેગરી છે વ્યસન સાથે જોડાયેલી છે. એ વ્યસન દારૂનું, તમાકુનું એટલે કે વસ્તુઓનું પણ હોઈ શકે અને પદાર્થનું પણ હોઈ શકે. દારૂ, તમાકુ, બીડી એ પદાર્થ છે, એને તમે ખાઈએ ત્યારે નુકસાન થાય. બીજી બાજુ એક બિહેવિયરનું એડિક્શન છે, જેમાં મોબાઈલ છે, ફોન મૂવી દેખવું છે, મોબાઈલ ગેમલિંગ છે, તો એ એડિક્શનના કારણે પણ તકલીફ થતી હોય. ત્રીજી વસ્તુ છે કે શારીરિક બીમારીઓ અને લાઈફસ્ટાઈલ અને ખોરાક. તો અલગ અલગ કારણોસર અલગ અલગ તકલીફો ઊભી થતી હોય છે. જેમ કે આપણે એવું એક વિચાર કે સાયકોલોજીકલી આસ્પેક્ટમાં એક બે ઉદાહરણ તમને આપું તો સાયકોલોજીકલીમાં માન લો કે હું મેરિડ છું અથવા અનમેરિડ છું. હવે માન લો કે હું અનમેરિડ છું. હવે મને એવું થયું કે મેં કોઈક બુક એવી વાંચી જેમાં એવું લખેલું છે કે સેક્સ કરવાથી શરીરમાંથી લોહી ઘટી જતું હોય છે, સેક્સ કરવાના કારણે શરીરમાં ઘણા રોગો થાય છે, સેક્સ કરવાના કારણે અથવા અશ્મિતુન કરવાના કારણે શરીરમાંથી 100 લોહીના ટીપા ઘટી જાય. તો આવી કોઈ માહિતી મને જે ખોટી મળી છે દોસ્તો સાથે કે બુકના કારણે, તો એના કારણે જે સાયકોલોજીકલ ઇમ્પેક્ટ પડે છે, જેના કારણે બ્રેનના કેમિકલ ચેન્જ થાય, જેના કારણે એન્ઝાઇટી ડિસઓર્ડર થાય છે, ધાત સિન્ડ્રોમ થાય છે, ઊંઘની તકલીફો થાય છે. સાથે સાથે સાયકોલોજીકલ ઈડી કહેવામાં છે, એટલે ઇરેક્શન થવામાં તકલીફ પડે છે. એટલે સેક્સના વિચારો આવે અથવા પાર્ટનર સાથે જતા હોય તો ત્યારે ઇરેક્શન ન થાય, એટલે લિંક ટાઈટ થવામાં તકલીફ પડે છે. બરાબર, તો આ એક કારણ છે. હવે બીજા કારણોમાં આપણે એવું કહી શકાય, જો માન લો કે હું મેરિડ છું અને મને માની લો કે મારા વાઈફ સાથે માથાકૂટ થાય છે, અથવા માન લો કે મને એવું થયું કે મારા વાઈફને હું સંતોષ નથી આપી શકતો, એવું મને ડર રહે છે, અથવા મારા માઇન્ડમાં ઘણા બધા ઇસ્યુ ચાલે છે જે હું કોઈને કહી નથી શકતો, જેની ઇફેક્ટ મારા માઇન્ડ ઉપર પડે છે, બ્રેઇન પર પડે, જેના કારણે ઇલેક્શનમાં તકલીફ પડે અથવા સેક્સની ઈચ્છા ઓછી થઈ જાય, અથવા માની લો કે લાંબા સમય સાથે પરફોર્મ ના આપી શકાય. તો આવી ઈચ્છાઓ પુરુષમાં પણ થતી હોય છે, સ્ત્રીમાં પણ થતી હોય. તો આ સાયકોલોજીકલ ઇસ્યુ છે. બીજી બાજુ આપણે એવું વિચારીએ કે વ્યસનના કારણે, તો દારૂ, તમાકુ, બીડી કે પોર્નના કારણે પણ બ્રેઇનમાં જે ચેન્જીસ આવે છે, એ ચેન્જીસ થવાના કારણે પણ આ બધા જ ઇસ્યુ થાય છે, જેમાં લિંગ ના ટાઈટ થવું, સેક્સની ઈચ્છા ન થવી, ઘણી વખત સેક્સની ઈચ્છા થયા પછી સંતોષ ન થવો, અથવા માની લો કે એવું કહી શકાય કે વારંવાર સેક્સની ઈચ્છા થવી, હાઇપર સેક્સ્યુઆલિટી, એવું પણ થવું. ઘણી વખત એવું થાય કે જલ્દી ડિસ્ચાર્જ થઈ જવું, એટલે સેક્સની ઈચ્છા તો થાય છે, લિંક ટાઈમ પણ થાય છે, પણ વધારે સમય માટે ટકી નથી શકાતું, અને પ્રીમેચ્યોર ઇજ્યુકેશન કહેવામાં છે કે ડિસ્ચાર્જ જલ્દી થઈ જાય છે. તો એવી ઘણી બધી બીમારીઓ અલગ અલગ કારણોસર થઈ શકે છે. અને પુરુષમાં એવી ઘણી બીમારી છે જેની સારવાર પણ શક્ય છે, પણ એનું ચોક્કસ નિદાન, એના કારણોનું નિદાન અને એનો જે બીમારીમાં જે કારણોસર છે એ કારણો દૂર પણ કરવા પડતા છે, જેમાં કહી શકાય કે કાઉન્સેલિંગ પણ હોય છે, જેમાં દવાઓ પણ હોય છે અને ઇન્જેક્શનો પણ હોય છે, જેનું ચોક્કસ પ્રમાણે નિદાન થઈ શકે પણ છે અને એની સારવાર પણ થઈ શકે. જે કન્સલ્ટન્ટ ન્યુરોસાયકાટ્રિસ્ટ જે સેક્સોલોજીસ્ટ તરીકે પ્રેક્ટિસ કરે છે અથવા જે સાયકાટ્રિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરે છે, એમની પાસે કરાવી શકાય છે અને એની સારવાર પણ શક્ય છે. એની સારવારમાં સર આપણે સાયકિયાટ્રિસ્ટ જે કાઉન્સેલિંગ કરે છે એ મોટા ભાગનો રોલ ભજવે છે એના અંદર. હા, ડેફિનેટલી. જો શરીરમાં બીમારી નથી નીકળતી, વ્યસન નથી તમને, તો મોટા ભાગે માઇન્ડ સાથે જોડાયેલી તકલીફ છે. માઇન્ડમાં જે ઇમોશન, થિંકિંગ અને આપણી ધારણાઓ છે, આપણા અનુભવ છે, એના કારણે જે બ્રેઇનમાં ચેન્જીસ થાય છે, એના કારણે જે શરીરમાં ચેન્જીસ થાય છે. તો જો શરીરમાં નુકસાન થયું હોય તો આપણે શરીરની તો સારવાર કરવી જ પડે એ હોર્મોન માટે. પણ માન લો કે બ્રેઇનના હોર્મોન પણ ડાઉન થઈ જાય તો એના માટે દવા પણ જરૂરી છે. પણ માન લો કે એ કર્યા પછી રસાયણો તો નોર્મલ થઈ જાય, પણ જો તમારી સાયકોલોજીકલીમાં એક તમારી રોંગ બિલીફ છે, એક તમારી ખોટી પૂર્વધારણા છે, એક તમારો ડર બેઠો છે, એક તમારી કહી શકાય કે એક ઇમોશન નેગેટિવ છે, એ ઇમોશન જો ફેમિલી સાથે જોડાયેલા કોઈ ખોટા નોલેજના કારણે હોય તો તમે પોર્ન મૂવીમાંથી દેખ્યા કે પોર્ન મૂવીમાં તો 1 કલાક સુધી સેક્સ કરે છે, તો હું તો ખાલી અડધો કલાક જ કરી શકું કે 10 મિનિટ માટે જ કરું છું, તો મારામાં તકલીફ હોય. તો એવી જે ધારણા બનેલી હોય છે, તો એ બાબતને સમજવા માટે, એને વેરીફાઈ કરીને ચેન્જ કરવા માટે, યોગ્ય ધારણાઓ અને નોલેજ મેળવવાના માટે
જે ધારણાઓ પ્રમાણે, જે માન્યતાના કારણે આપણી જે નેગેટિવ સિસ્ટમ ઊભી થઈ છે, જેના કારણે આપણા બ્રેનના નેગેટિવ હોર્મોન બને છે અથવા હેપી હોર્મોન ડાઉન થાય છે, એ હોર્મોન ચેન્જ કરવા માટે કાઉન્સેલિંગ બહુ જરૂરિયાત છે. મોટાભાગના કિસ્સામાં એવું થાય છે કે મોર દેન 60% કિસ્સામાં કાઉન્સેલિંગ લોકો નથી કરાતા, ફક્ત દવા કરાવતા હોય છે. એટલે શું થાય કે દવા લે ત્યાં સુધી એ તકલીફ સારી થાય છે, પણ જેવી દવા બંધ કરે એટલે પાછી તકલીફ ચાલુ થઈ જાય. કેમ કે દવાના કારણે તો હોર્મોન શરીરના નોર્મલ થવાના જ છે, સેક્સના જે હોર્મોન જરૂરિયાત છે. પણ એકચ્યુઅલી જો આપણી બિલીફ નેગેટિવ હોય તો નેગેટિવ હોર્મોન, જે નેગેટિવ આપણા હેપી હોર્મોન ડાઉન થાય એ થતા જ રહે છે. તો આપણે જ્યારે એ હોર્મોનને પણ ઠીક કરવા જરૂરી છે, સાથે આપણી જે બિલીફ સિસ્ટમ એને પણ ચેન્જ કરવી જરૂરી છે. એટલા માટે કાઉન્સેલિંગ બહુ જરૂરી છે. તો સાયકિયાટ્રિકમાં તો કાઉન્સેલિંગથી 100% રિઝલ્ટ મળી શકે છે. હા, આપણે કાઉન્સેલિંગ કર્યા પછી એનું કાઉન્સેલિંગ સેશન પ્રોપરલી કરે, સાથે આપણે જે ધ્યાન રાખવાનું છે લાઈફસ્ટાઈલમાં, ખોરાકમાં, વ્યસનમાં, બીજું કે આપણા પાર્ટનર સાથેની તકલીફ શું છે એને પણ આપણે સોલ્વ કરવી જરૂરી છે. એ જો આપણે સોલ્વ કરી શકીએ સાથે કાઉન્સેલિંગ સાથે, તો ચોક્કસપણે ઘણી બધી તકલીફો મટી શકે છે. બરાબર. બીજો ક્વેશ્ચન એવો છે સર કે માસ્ટરબેશન અને નાઇટફોલથી શું નુકસાન થઈ શકે છે આમાં? ઘણા યંગસ્ટરમાં બહુ મોટો ક્વેશ્ચન છે, ખાસ કરીને બોયસમાં. બોયસ એવું માનતા હોય છે કે નાઇટફોલ થાય છે એટલે હું કંઈક ખોટું વિચારું છું, તો નાઇટફોલ થાય છે તો મારા શરીરમાં તકલીફ થઈ ગઈ. નાઇટફોલ એ બીમારી છે, ખાસ કરીને ટીનેજર જે ખાસ કરીને 10માં કે 9માં કે 11માં છે, જેને સેક્સ્યુઅલ નોલેજનો અભાવ હોય છે, અથવા ઘરમાં કોઈની સાથે ડિસ્કસ નથી થતું, અથવા સ્ટડીમાં નથી હોતું. ખાસ કરીને જો આર્ટ્સવાળા હોય તેમને નથી. હા, સાયન્સમાં જો કદાચ ભણતા તો એ લોકોને એ બાબતનું થોડું નોલેજ મળી રહે છે. પણ માનો કે 11માં 12માં ધોરણમાં જે નાઇટફોલની શરૂઆત થતી હોય છે, તો એ લોકો એક હીન ભાવના ધરાવતા હોય છે કે આવું થાય છે, મારું, હું કંઈક ખોટું કરી રહ્યો છું, અથવા આવું કહીશ તો શું માનશે લોકો, તો એ શરમ સંકોચમાં ક્યારેક ગિલ્ટ પણ અનુભવતા હોય છે. તો એ લોકો ઘરમાં પણ વાત નથી કરતા. એ શું કરે છે કે માનો કે નાઇટફોલ થાય તો રાત્રે નાઇટફોલ થાય તો રાત્રે મમ્મી પપ્પાને ના ખબર પડે, દોસ્તોને ખબર પડે, એ રીતે પોતાના ઇનર વિયર ચેન્જ કરી નાખતા હોય છે, ધોઈ કાઢતા હોય છે. પણ ડર હંમેશા એને એવું જ થતું છે કે આવું ફરી થશે તો ફરી થશે, તો જેના કારણે એમના ભણવામાં તકલીફ પડે છે, એમના શરીરમાં પણ નુકસાન થાય, એમની માઇન્ડને પણ નુકસાન થાય, એના સ્વભાવમાં પણ બદલાવ આવે છે. હવે આ બધા સમાજમાં ઘરમાં લોકો ઘણી વખત સમજી નથી શકતા. પણ નાઇટફોલ એ કુદરતી છે. તમારા હોર્મોન ચેન્જ થતા હોય ત્યારે નાઇટફોલ એટલે શરીરમાં શુક્રાણુ બનવાનું, વીર્ય બનવાનું શરૂઆત થતી છે. જે છોકરાઓને ખબર છે કે માસ્ટરબેશન કરવું જોઈએ, એ જ પ્રમાણે સેક્સની ઈચ્છા થાય કે આવા વિચાર આવે તો માસ્ટરબેશન કરો, તો એ લોકોનું એ વીર્ય નીકળી જતું હોય છે. પણ જે લોકોનું એ વીર્ય નથી નીકળતું તો એ લોકો નાઇટફોલ થાય છે. તો નાઇટફોલ એ કોઈ બીમારી નથી, પણ નાઇટફોલ ના થવાના કારણે માઇન્ડમાં જે ડર બેસે છે, ગિલ્ટ બેસે છે, કોઈ ડર નાખે છે, કોઈ આપણને એ બાબતે લઈને આપણા બ્રેઇનમાં જે ચેન્જીસ થાય છે, માઇન્ડમાં જે ચેન્જીસ થાય છે, થિંકિંગ અને ઇમોશનમાં, જેના કારણે બ્રેઇનને નુકસાન થાય, જેના કારણે શરીર ડેફિનેટલી નુકસાન થાય છે લાંબા ગાળે, જો એનું યોગ્ય કાઉન્સેલિંગ ના કરવામાં આવે તો. એટલે નાઇટફોલના કારણે નુકસાન ન થાય, પણ નાઇટફોલના કારણે જે સેકન્ડરી જે આપણી બિલીફ સિસ્ટમ ચેન્જ થાય છે, જેમાં લાગણીઓ ચેન્જ થાય છે, ડરની, ગિલ્ટની, એના કારણે ડેફિનેટલી નુકસાન થાય. એટલે એક વસ્તુ એ છે. બીજું છે માસ્ટરબેશન. કે માસ્ટરબેશન એ નોર્મલ પ્રક્રિયા છે, પણ માસ્ટરબેશનની પાછળ તમારી લાગણી શું છે, તમારું થિંકિંગ શું છે, એના પ્રમાણે શકે છે કે નુકસાન થાય કે ના થાય. માન લો કે એ જ પ્રમાણે હોર્મોન ચેન્જ થયા, બાયોલોજીકલ ચેન્જ થયા, સાયકોલોજીકલ ચેન્જ થયા, અને તમે માસ્ટરબેશન કરો છે એક એજમાં, માન લો કે 14 વર્ષ 15 વર્ષ પછી છોકરાઓ માસ્ટરબેશન કરતા હોય છે, કે 18 વર્ષે કરતા હોય છે. કેમ કે એ ટાઈમે આપણે જરૂરી નથી કે આપણા લગ્ન થઈ ગયા હોય, કેમ કે એજમાં લગ્ન ન થયા, જરૂરી નથી કે આપણા કોઈ ગર્લફ્રેન્ડ હોય કે બોયફ્રેન્ડ હોય, તો એમાં માસ્ટરબેશન કરતા હોય તો દેટ ઇઝ ઓકે, એમાં કોઈ વાંધો નથી. એ દિવસમાં એક વખત કરે કે વીકમાં એક વખત કરે તો એમાં વાંધો નથી. સેક્સની ઈચ્છાથી કોઈ વ્યક્તિ ગમે છે એના વિચાર કરીને માસ્ટરબેશન કરે તો દેટ ઇઝ ઓકે. મેલ હોય તો છોકરા હોય તો માસ્ટરબેશન કરતા, છોકરી ઘણી વખત ફિંગરિંગ કરતા હોય છે, તો દેટ ઇઝ ઓકે. એનાથી છોકરા કે છોકરીનું કેરેક્ટર બગડી ગયું કે બગડી ગયા એવું નથી હોતું. બોડીમાં જે ચેન્જીસ થાય એ એને મેનેજ કરી રહ્યા છે હેલ્ધી વે. પણ માની લો કે એ ન સમજી શક્યા, અથવા માની લો કે બીજા પિયર પ્રેશર કે ટીવી કે મોબાઈલમાં દેખીને તમે જો માની લો કે કોન મૂવી દેખીને જો તમે એવું માનો કે માસ્ટરબેશન કરો, અને પછી તમે એવું માનો કે માસ્ટરબેશન કરો તો જ મને સંતોષ થાય, તો એ એડિક્શન છે, તો એમાં નુકસાન થવાના ચાન્સીસ વધારે છે. બીજું કે ઘણા લોકો એવું માનતા હોય કે દિવસમાં 3 વખત માસ્ટરબેશન કરો તો જે આપણે પુરુષ કહેવાય કે છોકરા કહેવાય કે મર્દ કહેવાય, તો એ માન્યતા ખોટી છે. બરાબર છે. જેવી રીતે શરીરમાં પેશાબ બનતો હોય છે, જેમ કે આપણે પાણી પીધું તો દિવસમાં 2 વખત પાણી પીધું કે 3 વખત પાણી પીધું હોય તો આપણે પેશાબ અડધો કલાકમાં પણ થઈ જાય. પણ આખા દિવસમાં આપણે થોડું પાણી પીતા તો શકે છે 12 કલાક પછી પણ પેશાબ આવે. પેશાબ ક્યારે આવે કે આપણે પાણી પીએ, શરીરમાંથી ફિલ્ટર થાય, કિડની દ્વારા ફિલ્ટર થાય, પછી શરીરમાં એ આપણે યુરિનરી બ્લેડર કે પેશાબની થેલીમાં પેશાબ જમા થાય, પછી આપણને અર્થ થાય કે મારે પેશાબ જવું છે. તો એવી રીતે પણ શરીરમાં આપણે વીર્ય બનતું હોય છે. તો એ વીર્ય માન લો કે શરીરમાં
2 દિવસ એ 24 કલાક એ શરીરમાં બનતી જ પ્રોસેસ છે. પણ માનો કે એ પેશાબ જેવી રીતે બનતો જેવી રીતે વીર્ય પણ બને, એ વીર્ય ફૂલ થાય અને આપણને સેક્સના વિચાર આવે ત્યારે એ આપણે કહી શકાય કે નાઇફોલ દ્વારા રજૂ થઈ તો તમે માસ્ટરબેશન દ્વારા એ ખાલી થઈ જાય. પછી તમે માસ્ટરબેશન કરો તરત, જરૂરી નથી કે તમારે એ વીર્ય કે એ ડિસ્ચાર્જ થાય. પણ લોકો ત્યાં પછી માન્યતા ખોટી ધરાવતા હોય છે અને પછી જે ડર બેસતો હોય છે જેના કારણે માઇન્ડ અને બ્રેનને નુકસાન થાય અને પછી શરીરને પણ નુકસાન થતું છે. હા, પણ એડિક્શનના કારણે જ્યારે માસ્ટરબેશન વધારે કરવામાં આવે તો શરીર થાકી જાય. એ થાકના કારણે પછી બીમારીઓ થવાની શક્યતા વધારે છે અને બ્રેનમાં જે ચેન્જીસ થાય છે એના કારણે ઇમોશનમાં ચેન્જીસ થાય છે એના કારણે માઇન્ડ અને બ્રેનની બીમારી થવાની શક્યતા રહેતી હોય છે. તો એડિક્શનમાં જે રીતે નુકસાન થતું એવી રીતે માસ્ટરબેશન જો ખોટી માન્યતાના કારણે કરતા હો તો શક્યતા છે કે તો એ માઇન્ડ બ્રેન અને શરીરમાં નુકસાન થતું હોય છે ચોક્કસપણે. અમુક પુરુષો સર એવું માનતા હોય કે માસ્ટરબેશન જેટલી વાર વધારે કરો એટલું પોતાની જાતને મહાન માનતા હોય છે, એવું તમે હમણાં કીધું. હા. તો આપણે સર પુરુષોને કેટલી વાર માસ્ટરબેશન કરવું એ હેલ્ધી કહેવાય? હા, એટલે જનરલી પુરુષના કિસ્સામાં આપણે એવું માનીએ કે જો મેરિડ છે પુરુષ એટલે કે આપણે એડલ્ટમાં કહીએ, જે છોકરા કે છોકરીના લગ્ન નથી થયા તો એ માસ્ટરબેશન આમ આઈડિયલી એવું કહેવામાં આવે છે કે જે પુરુષો કે જે સ્ત્રીઓ મેરેજ થયેલા છે એ મહિનામાં 2 વખત સેક્સ કરે તો ધેટ ઇઝ નોર્મલ. મહિનામાં 2 વખત માસ્ટરબેશન કરે ધેટ ઇઝ ઓલ્સો નોર્મલ. તો માની લો કે કોઈ વ્યક્તિ એવરીડે માસ્ટરબેશન કરે તો ધેટ ઇઝ ઓકે નોર્મલ. જો તમને શરીરમાં નુકસાન નથી કરતું, તમને થાક નથી લાગતો, તમારું રૂટીન શેડ્યુલ એવું છે જેમાં તમને થાક નથી લાગતો તો ઇટ્સ ઓકે, તો એ કંઈ એબનોર્મલ નથી. પણ લોકો એવું માન્યતા ધરાવે છે કે હું વીકમાં એક વખત માસ્ટરબેશન કરું એટલે હું મર્દ નથી. ઘણા લોકો એવું કહેતા હોય છોકરાઓ પીઅર પ્રેશર એવું હોય કે હું રોજ માસ્ટરબેશન કરું, તું તો એક જ વખત કરે છે એટલે તું છોકરો નથી, એટલે તું તારામાં મર્દાનગી નથી. પણ એવું નથી. દરેકના ઇમોશન અને માઇન્ડ પ્રમાણે અલગ અલગ રીતે વર્ક કરતા છે. બધાના શરીરમાં વીર્ય તો બનતું જ હોય છે પણ ઇમોશન પ્રમાણે એ ચેન્જીસ અલગ અલગ થતા હોય છે. જેમ કે માન લો કે કોઈ એવો વ્યક્તિ છે કે જેને રોજ માન લો કે કોઈ ગર્લફ્રેન્ડ સાથે વાત થાય છે કે એની પાર્ટનર સાથે કે પિયાસી સાથે વાત થાય છે તો એ લાગણીઓ એની ક્રિએટ થવાની છે તો એની માસ્ટરબેશન રોજ કરી શકે છે. પણ જે મેરિડ નથી, એને કામમાં બિઝી છે અથવા જે રૂટીન સ્પોર્ટ્સમાં બિઝી છે કે બીજા કામમાં બિઝી છે તેને સેક્સના વિચાર ના આવે તો શક્ય છે એને માસ્ટરબેશનની જરૂર ના પડે તો એ પણ નોર્મલ છે. એટલે એવું જરૂરી નથી કે રોજ એક વખત જે માસ્ટરબેશન કરે એ નોર્મલ છે અને દિવસમાં 2 વખત માસ્ટરબેશન કરે એ એબનોર્મલ છે અથવા ઊંધું આપણે કહી શકાય કે જે એક વખત કરે મર્દ નથી, એવું નથી. એટલે માસ્ટરબેશન એક વખત કરો કે 2 વખત કરો કે 3 વખત કરો એને મર્દાનગી સાથે કોઈ લેવા દેવા નથી. શરીર અને મન સાથે જોડાય. હા, એ શરીર અને મન સાથે જોડાયેલું છે. હવે મેરિડ વ્યક્તિ છે જે દિવસમાં 2 વખત સેક્સ કરે, જો એનું પાર્ટનર સાથે સારું બનતું હોય, એને સમય મળી રહેતો હોય અને માનો કે એને એવો વાતાવરણ મળી રહેતું તો એ દિવસમાં 2 વખત પણ સેક્સ કરે, 2 વખત માસ્ટરબેશન કરે ઓકે. પણ માન લો કે બંને બિઝી શેડ્યુલ છે અને અઠવાડિયામાં 1 વખત સેક્સ કરે કે 1 વખત માનો કે માસ્ટરબેશન કરે ધેટ ઇઝ ઓલ્સો ઓકે. એમાં કોઈ એવું બીમારી છે એવું ના કહી શકાય. ઘણા સરોના પેશન્ટો મેં જોયા તો એ લોકો દિવસમાં 4 વાર માસ્ટરબેશન કરતા હોય છે અને પછી મગજની સમસ્યાઓ ઊભી થયેલી હોય છે એમના. એકચ્યુઅલી ઘણી વખત એવું થતું હોય છે કે માસ્ટરબેશન કર્યા પછી એ લોકો એવું માનતા હોય છે એક ખોટી માન્યતા મિત્રો સાથે કે ટીવીમાં કે ફોનમાં જોયું હોય કે દિવસમાં 3 વખત સેક્સ કરો, 4 વખત સેક્સ કરો એટલે વાંધો નથી. પણ સાયન્ટિફિક રીતે એવું કહેવામાં આવે છે કે તમે સેક્સ કરો અથવા માસ્ટરબેશન કરો તો તમારા શરીરમાં તમે 1.5 કિલોમીટર ચાલો એટલી એનર્જી યુઝ થાય કે એ ફિઝિકલ એક્ટિવિટી છે. બીજું એ બ્રેનની એક્ટિવિટી છે અને માઇન્ડની પણ એક્ટિવિટી ઇમોશન સાથે જોડાયેલી છે. એટલે એ ભલે માઇન્ડ અને બ્રેનના હોર્મોન સાથે જોડાયેલી છે પણ બોડી તો વર્ક કરે જ છે. તો બોડી જ્યારે એક્ટિવિટી કરે છે તો તમારે 1.5 કિલોમીટર તમે જેટલું ચાલો રનિંગ કરો એટલી કેલરી એમાં યુઝ થઈ જતી હોય છે. હવે જો માની લો કે તમે ખોરાક નથી ખાતા, તમને રેસ્ટ નથી મળતો તમારા શરીરને અને તમે વારંવાર માસ્ટરબેશન કર્યા કરો તો ફિઝિકલ એક્ટિવિટી કરો તો ડેફિનેટલી શરીર તો થાકવાનું છે. માઇન્ડ નથી થાક્યું, સંતોષ નથી થયો એટલે તમે વારંવાર સેક્સ કરો કે માસ્ટરબેશન કરો તો ત્યાં તકલીફ ઊભી થવાની શક્યતા છે. ઘણી વખત એવું થાય કે માઇન્ડ સેટિસ્ફેક્શન ના અનુભવતું હોય કે જેમ કે એવું કહી શકાય કે જેને ઓર્ગેઝમ ફીલ ન થતું હોય એટલે કે સેક્સ કર્યા પછી પણ સંતોષ નથી, એ પાછી એક બીમારી છે. એવા કિસ્સામાં વ્યક્તિ વારંવાર સેક્સ કરે તો પણ બીમારી સેક્સની એક બીમારી છે તે છે, શરીરમાં નથી. પણ એ વારંવાર એવી કોશિશ કરે કે વારંવાર સેક્સ કરી તો મને સંતોષ હોય તો શક્ય નથી, એ શક્ય નથી. એ પાછી માઇન્ડ સાથે જોડાયેલી બીમારી છે તો ત્યાં સારવાર કરવી જોઈએ. વારંવાર સેક્સ કરવાથી સંતોષ થાય એવું નથી. ઓકે, એટલે આ બાબત પણ ધ્યાન રાખવું જરૂરી છે. ઘણા લોકો તો સર એવું હોય છે કે સેક્સને મગજ અને મન સાથે કઈ રીતે કનેક્શન હોય છે તેનું સર આપણે થોડું સમજાવો તો. હા, એકચ્યુઅલી શરીર દ્વારા તો સેક્સ રજૂ થાય છે. તમે કોઈ ક્રિયા કરો છો, તમે માન લો કે ચાલો છો, બોલો છો, વાત કરો છો, એ શરીર દ્વારા ક્રિયા થાય છે બરાબર. તો મનની પણ લાગણીઓ શરીર દ્વારા જ રજૂ થાય છે. તો મનમાં જે લાગણીઓ થઈ તમારા પાર્ટનર સાથે, વાતાવરણ સાથે, હોર્મોન સાથે જે ચેન્જ થાય છે તો એના કારણે જે બ્રેનના હોર્મોન ચેન્જ થાય છે એ શરીર દ્વારા જ રજૂ થાય છે.
જો એ હોર્મોન ન ચેન્જ થાય, જો એ વિચારો ચેન્જ ન થાય, બરાબર છે, તો એ નેગેટિવ વિચારો તો તમારી સેક્સની ઈચ્છાઓ ઘટી જાય. તમારા વિચારો હેપી છે તો એનાથી સેક્સની ઈચ્છા સારી થાય. તો એ માઇન્ડ સાથે જોડાયેલી છે. એટલે કે આપણે સાદી ભાષામાં કહીએ કે સ્વિચ બોર્ડનું સ્વિચ પડે તો જ કારણ બ્રેન સ્વિચ બોર્ડથી પંખા સુધી જાય તો જ પંખો ચાલુ થાય. એટલે કે માઇન્ડમાં વિચાર આવ્યા, બ્રેનના હોર્મોન થયા અને પછી જ એ જેનેટલ એરિયામાં એટલે કે નીચેના ભાગમાં ચેન્જીસ આવે. કારણ કે ત્યાં તકલીફ હોય તો એ ચેન્જીસ આવવાની શક્યતા નથી. એટલે માનો કે એવું માની કે આપણે સ્ટ્રેસમાં છે, ચિંતામાં છે, તો શક્ય છે કે વિચારો ના આવે સેક્સના, તો હોર્મોન બને જ નહીં શરીર બ્રેઇનમાં, તો એ કરંટ બનવાનો જ નથી, તો લિંક ટાઈટ જ ના થાય. એટલે ઘણી વખત આપણે જોયું હશે કે આપણે જે પાત્ર સાથે અવાજ સાંભળીએ અથવા આપણને ટચ કરે તો પણ આપણે સેક્સના વિચાર આવી જાય, લિંક ટાઈટ થઈ જાય તો સેક્સની ઈચ્છા થઈ જાય. પણ ઘણી વખત જે અજાણ્યા માણસો છે જે આપણને ટચ કરે કે હક કરે કે સેક્સ્યુઅલ માટે ઈચ્છા માટે પ્રમોટ કરે તો પણ આપણને એનાથી કોઈ બદલાવ નથી આવતો, ઓપોઝિટ પાત્ર હોવા છતાં પણ. તો એ માઇન્ડ સાથે જોડાયેલું છે. એટલે માઇન્ડ સાથે જોડાયેલું પછી બ્રેઇન સાથે જોડાયેલું છે. હવે ઘણી કિસ્સામાં એવું થાય કે માઇન્ડમાં ઈચ્છા થઈ પણ બ્રેઇનને નુકસાન થયું છે તો એ હોર્મોન જ નથી બનતા, તો શક્ય છે કે સેક્સની તકલીફો થવાની શક્યતા છે. એટલે આ ત્રણ કનેક્ટેડ છે, માઇન્ડ, બ્રેઇન અને બોડી. ઓકે, સેક્સ્યુઅલ સમસ્યા સીધી માઇન્ડ, બ્રેન અને બોડી સાથે જ કનેક્ટ. ડેફિનેટલી. સર બીજો ક્વેશ્ચન એવો છે કે સેક્સની તકલીફ પુરુષોને જ થાય છે? ના, સેક્સની તકલીફ પુરુષ અને સ્ત્રીમાં બંનેમાં જોવા મળે છે. અને પુરુષમાં આપણે કહી શકાય એવી રીતે મેં તમને વાત કરી એવી ઘણી બધી બીમારી છે, એવું સ્ત્રીમાં પણ છે. જેમાં સ્ત્રીમાં સેક્સની ઈચ્છા ઓછી થવી, ઓર્ગેઝમ ફેલ ન થયો એટલે સંતોષ ન થવો, સેક્સ કરતી વખતે દુખાવો થવો, સેક્સની ઈચ્છાઓ વધારે થઈ જાય, આ બધી તકલીફો થઈ શકે છે. એટલે પુરુષની જેમ સ્ત્રીમાં પણ ઘણી બધી તકલીફો થાય છે. બંનેમાં થવાની શક્યતા છે. ડેફિનેટલી. બીજો ક્વેશ્ચન એવો છે કે સર સેક્સની સમસ્યા વ્યસનના કારણે થઈ શકે છે? ડેફિનેટલી. વ્યસન કરવાથી અમુક લોકોને એવું હોય છે કે સેક્સ વધુ થાય છે. હા, આ પણ એક મિથ છે, એટલે કે ખોટી માન્યતા છે કે સેક્સ વ્યસન કરવાથી સેક્સની જલ્દી થઈ શકે, પણ એવું નથી. વ્યસનના કારણે લાંબા ગાળે ડેફિનેટલી સેક્સમાં ઘણી બધી તકલીફો ઊભી થાય છે. અને એ સેક્સની તકલીફો સાથે સાથે મેરિટલ લાઈફમાં પણ ઘણી તકલીફો ઊભી થાય છે. એટલે હસબન્ડ વાઈફમાં પણ ઘણી તકલીફો ઊભી થાય છે. તેમજ વ્યસન કરવાના કારણે શરૂઆતના તબક્કામાં અમુક હોર્મોન વધવાના કારણે સેક્સની ડિઝાયર વધી જતી હોય છે. પણ એ શરૂઆતના તબક્કામાં, પણ લાંબા ગાળે એટલે કે 24 કલાક પછી કે અઠવાડિયા પછી એમાં ઘણી બધી તકલીફો સેક્સની ઊભી થતી હોય છે. લાંબા ગાળે સર નુકસાન, ઘણું નુકસાન થાય છે. બરાબર. સર બાળકો થયા પછી પણ શું નપુંસકતા થઈ શકે છે આમાં? હા, લોકો એવું માને છે કે લિંક ટાઈટ ના થવો એટલે નપુંસકતા, પણ એ સાયકોલોજીકલી છે કે શારીરિક છે જાણવું જરૂરી છે. કે માન લો કે લગ્ન થઈ ગયા, બાળક થયું, પછી સેક્સ કરવામાં તકલીફ ચાલુ થઈ કે લિંક ટાઈટ નથી, તો હા ડેફિનેટલી એને પણ નપુંસકતા એટલે કે ઇરેક્ટાઇલ ડિસફંક્શન સાયકોલોજીકલ હોઈ શકે છે. જો તમારા પાત્ર સાથે તમને તકલીફ છે, પાત્રને કોઈ તકલીફ છે, અથવા તમે વ્યસન કરો છો, અથવા તમને સ્ટ્રેસ છે, અથવા માની લો કે તમને કમરમાં વાગી ગયું છે કે ડાયાબિટીસ જેવી બીમારી છે, તમારી બેઠાડી જિંદગી છે, તો ડેફિનેટલી મેરેજ પછી કે બાળકો થયા પછી પણ નપુંસકતા થઈ શકે છે. સર અમુક લોકોને એવું વિચારતા હોય છે કે હું હસ્તમૈથુન તો કરી શકું છું પણ સેક્સ કેમ નથી કરી શકતું એમ? હા, ઘણા પુરુષોને મેરેજ પછી પણ એવી તકલીફ થઈ છે અને ઘણા સ્ટુડન્ટોને પણ કે સાહેબ હું હસ્તમૈથુન તો કરું છું પણ મારા પાત્ર સાથે મને સેક્સ નથી થતું, અથવા મને એની સાથે ટકાતું નથી, અથવા વીર્યજંતુ નીકળી જાય તો લિંગ ટાઈટ નથી થતું. એવું સ્ત્રીમાં પણ થાય છે અને મેરેજ પહેલાં પણ થાય છે. તો ડેફિનેટલી ઘણી વખત એવું છે કે સાયકોલોજીકલી એવી ઘણી બધી તકલીફ છે, બ્રેનની પણ એવી તકલીફ છે કે જેમાં જેમ કે સ્ટ્રેસ છે, અથવા પાર્ટનર સાથે અણબનાવે છે, અથવા તમને પાર્ટનર સાથે અણગમો રહે છે, તેવા કિસ્સામાં તમને સેક્સના વિચારો જ નથી આવતા એ પાત્ર સાથે. તમને એના માટે નફરત છે, તમારે એના માટે મન દુઃખ છે, ગુસ્સો છે, તો એ લાગણીઓ જ નથી ઊભી થતી સેક્સની કે પ્રેમની, જેના કારણે બ્રેનના હોર્મોન જ નથી થતા હોતા. તો જેના કારણે શક્ય છે કે તમે એની સાથે શારીરિક સંબંધ કરતી વખતે તમને શારીરિક સંબંધ ન બાંધી શકાય, એટલે કે ઇરેક્શન ન થાય. બીજું કે સ્ત્રી હોય તો સ્ત્રીને પણ એવું થાય કે ફિઝિકલી અને ઇન્ટિમેસીને ફીલ જ ન થાય. અને શક્ય છે કે જ્યારે ઇન્ડિવિજ્યુઅલ કરતા હોય, હસ્તમૈથુન કરતા હોય, તો એમની હસ્તમૈથુને કરી શકે ત્યારે લિંક કે ટાઈટ થતું હોય છે, ઇરેક્શન થતું હોય છે. તેની પાછળના કારણો પણ ઘણી વખત સાયકોલોજીકલી અને બ્રેનના જવાબદાર છે. બીજો ક્વેશ્ચન એવો છે કે શું અમુક લોકોને એવું છે કે શું પાર્ટનર બદલવાથી સેક્સમાં તાકાત વધી જતી હોય છે? ના, એકચ્યુઅલી પાર્ટનર બદલવાની જગ્યા પર અલગ અલગ લોકો સાથે તમે જ્યારે મળો છો તો તમારું માઇન્ડસેટ ચેન્જ થતું હોય છે. એક્સાઇટમેન્ટ કહી શકાય કે પ્રેમ કે આવેશ હોય છે, ત્યાં એ વસ્તુ હોય છે. પણ હવે તમે મલ્ટિપલ પાર્ટનર જ બદલો છો ત્યાં તમારી તકલીફ રજૂ થાય છે
કે મલ્ટિપલ પાર્ટનર એટલા માટે લોકો બદલતા છે કે એમને કોઈ એક વ્યક્તિ સાથે સંતોષ નથી મળતો, એક વ્યક્તિ સાથે તમને સેટિસ્ફેક્શન નથી મળતું, તમને સુકૂન ફીલ નથી થતું, તમારે અંદરનો ખાલીપો રહે છે, જેના કારણે તમારા પાર્ટનરો બદલવા પડતા હોય છે. તો એના પર વર્કઅપ કરવું જરૂરી છે. પાર્ટનરો બદલવાથી કોઈ ફાયદો થતો નથી હોતો. થ્રિલિંગ ફીલ થાય પણ સેટિસ્ફેક્શન અને સુકૂન ફીલ ન થાય, શાંતિ ન ફીલ થાય. આના પરથી સર એટલું તો બધાને ખબર પડી જાય છે કે સેક્સ્યુઅલ બધી જે સમસ્યા છે બધી મન અને મગજના રોગો સાથે જ જોડાયેલી છે. અને જરૂરથી એકવાર આપણે કાઉન્સેલિંગ એ કરાવવું જરૂરી છે. આપણે મનને એવું કહી શકાય, મન એટલે કે વિચારો, લાગણી અને આપણા અનુભવ અને થિંકિંગના કારણે જે બ્રેઇનમાં કેમિકલ ચેન્જીસ થઈ જાય અને બ્રેઇનના કારણે પછી શરીરમાં જે ચેન્જીસ થાય એની સાથે જોડાયેલું છે. ઓકે, તો જેટલા પણ લોકો અત્યારે સેક્સ્યુઅલ સમસ્યામાંથી ગુજરી રહ્યા છે બધા લોકોને એકવાર સાયકિયાટ્રિક ડોક્ટરને બતાવવું જરૂરી છે. ડેફિનેટલી. આ તમે આ જે પ્રયાસ એક શરૂઆત કરી છે આ બાબતમાં જે 12 ફેબ્રુઆરી, એના માટે હું તમને થેન્ક યુ કહું છું. અને ચોક્કસપણે આ સમાજમાં જનજાગૃતિ લાવવા માટે આ પ્રયાસ તમારો સફળ પણ થશે અને ઘણી બધી લોકોની માન્યતાઓ છે એ કદાચ બદલાશે પણ ખરી. અને એક જે નજરિયો છે ક્લિનિક કન્સલ્ટન્ટ સાયકાટ્રિસ્ટ માટે, એટલે ખાસ કરીને મારા માટે, તો એ પણ બદલાશે. અને અમે સેક્સોલોજીસ્ટ તરીકે પણ કામ કરી છે, એ પણ લોકોને ખ્યાલ રહેશે. થેન્ક યુ સર, તમે બધા જવાબ એકદમ કમ્પ્લીટ અને બધાને સમજ પડે છે એ રીતે આપ્યા. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ.